હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિકે વિજ્ઞાનનું લેક્ચર નંબર 16 સ્ટાર્ટ કરીશું અને આજનો આપણો ટોપિક છે રિએક્શન મિકેનિઝમ, પ્રક્રિયાઓની ક્રિયાવિધિ. તો આજે આપણે પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સમજીશું. અને કેવી પ્રક્રિયાઓને ક્રિયાવિધિ હોય તો આપણે કહીશું સંકીર્ણ પ્રક્રિયાઓને ક્રિયાવિધિ હોય. તો આજે તમને આપણે ક્રિયાવિધિ પરથી વેગ નિયમ લખતા શીખવાડીશું અને ત્યારબાદ આપણે તમને સમાંતર પ્રક્રિયાઓ જે હોય છે એના વેગ નિયમ કેવી રીતના લખાય છે એ શીખવાડી દઈશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. હા, અને આજનો જે ટોપિક છે એ માત્ર MCQS માટે જ છે, તો એ ધ્યાન આપજો. આને થિયરિકલ વાંચવાની જરૂર નથી, માત્ર આ ટોપિક MCQS માટે જ છે. અને આજનો ટોપિક આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે અને અહીંયા પછી આપણું ચેપ્ટર પૂર્ણ થશે. તો ચલો શરૂ કરીએ. તો પહેલા તો મેં તમને કહ્યું ક્રિયાવિધિ કોને હોય? સંકીર્ણ પ્રક્રિયાઓને હોય. તો ચલો પહેલા જ જો મેં હેડિંગ મારેલું છે સંકીર્ણ પ્રક્રિયાઓ, તો સંકીર્ણ પ્રક્રિયાઓની આપણે તમને થોડી વ્યાખ્યા આપી દઈએ અને એના વિશે આપણે કેટલાક પોઈન્ટ લખી દઈએ. તો ચલો, સંકીર્ણ પ્રક્રિયા આપણે કોને કહીશું? તો આપણે કહીશું એવી પ્રક્રિયાઓ કે જે એક કરતા વધુ તબક્કામાં થતી હોય. બરાબર, જે અનેક તબક્કામાં થતી હોય એવી પ્રક્રિયાઓને આપણે સંકીર્ણ પ્રક્રિયાઓ કહીશું. દાખલા તરીકે મારી પાસે એક એક્ઝામ્પલ છે, બરાબર ધ્યાનથી જોજો કે મેં એક પ્રક્રિયા લીધેલી છે 2a + 3b gives a2b3. આ મેં એક પ્રક્રિયા લીધેલી છે. જ્યારે મેં આની ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો તો મને ખબર પડી કે ભાઈ આના અંદર a જે છે b સાથે ટકરાય છે અને બનાવે છે ab. ત્યારબાદ ab જે છે બીજા તબક્કામાં શું થાય છે? બનેલ ab જે છે હવે ટકરાય છે a સાથે અને બનાવે છે, દાખલા તરીકે ટકરાય છે બી સાથે અને બનાવે છે AB2. એના પછી બનેલ AB2 જે છે ટકરાય છે A સાથે અને ટકરાય છે B સાથે અને બનાવે છે A2B3. બરાબર, જે આપણી નિપજ થઈ ગઈ. તો તમે જોઈ શકો છો આ પ્રક્રિયાનો કુલ આપણે સરવાળો કરીએ તો અહીંયાથી AB કટ થઈ જશે, AB2 કટ થઈ જશે. જે કટ થઈ જાય તમારે સમજવાના મધ્યવર્તી સંયોજન. બરાબર, તો હવે ટોટલ સરવાળો કરો. A ટોટલ સરવાળો કેટલો થયો? 2A. બરાબર, B ટોટલ સરવાળો 3B gives કહીશું A2B3. તો તમે જોઈ શકો છો ટોટલ સરવાળો તમારી પ્રક્રિયા આવી ગઈ. એનો મતલબ કે આ પ્રક્રિયા 3 સ્ટેપમાં થઈ રહેલી છે. એનો મતલબ કે 3 અથડામણથી થઈ રહેલી છે આ પ્રક્રિયા. પહેલી અથડામણ A અને B વચ્ચે થઈને AB બને છે. એના પછી જે બીજી અથડામણ થાય છે એમાં AB જે છે બનેલ AB B સાથે ટકરાય છે અને AB2 બનાવે છે. એના પછી બનેલ AB2 જે છે A અને B સાથે 3 એક સાથે ટકરાય છે અને બનાવે છે A2B3. અને મેં તમને કહી દીધેલું છે અથડામણ કોઈ દિવસ 3 કરતા વધારે અણુઓ વચ્ચે થાય નહીં. માટે તમે જોઈ શકો છો અહીંયા મેક્સિમમ જો AB2 A અને B એમ કરીને 3 અણુઓ વચ્ચે થઈ રહેલી છે. અહીંયા 2 અણુ વચ્ચે થઈ રહેલી છે, અહીંયા 2 અણુ વચ્ચે થઈ રહેલી છે. અને આ અથડામણની સંખ્યાને આપણે શું કહીએ છીએ? આણ્વિકતા. તો આપણે કહી શકીએ આ સ્ટેપની આણ્વિકતા કેટલી છે? 2. આ સ્ટેપની આણ્વિકતા 2 છે અને આ સ્ટેપની આણ્વિકતા 3 છે. ચલો ક્લિયર? તો જુઓ, ધ્યાન આપજો ફરીથી એક વખતે. આ આપણી પાસે પ્રક્રિયા છે જે 3 સ્ટેપમાં થઈ રહેલી છે. બરાબર, 3 સ્ટેપમાં થઈ રહેલી છે. માટે આ પ્રક્રિયાને આપણે સંકીર્ણ પ્રક્રિયા કહીશું. ધ્યાન આપજો, સંકીર્ણ પ્રક્રિયા આપણને અથડામણ નથી સૂચવતી. આપણે એવું ના કહી શકીએ 2 A આયા અને 3 B આયા, એકે સાથે આ 5 ટકરાઈ ગયા અને નિપજ બની ગઈ, આવું ના કહી શકીએ. બરાબર, તમે જોઈ શકો છો આના ક્રિયાવિધિ ઉપરથી આપણને ખબર પડે છે કે કોણ કોની સાથે ટકરાય છે અને નિપજ બને છે. તો આપણે કહી શકીએ કે સંકીર્ણ પ્રક્રિયાઓની કોઈ દિવસ આણ્વિકતા આપણે લખી શકીએ નહીં. આ દિમાગમાં ફિટ રાખજો. સંકીર્ણ પ્રક્રિયાની આણ્વિકતા ન લખી શકાય, કારણ કે સંકીર્ણ પ્રક્રિયા આપણને અથડામણ નથી સૂચવતી. જો અથડામણ તમારે સમજવી હોય તો તમારે સંકીર્ણ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખવી પડે અને ક્રિયાવિધિ પરથી તમને ખબર પડશે કે કોણ કોની સાથે ટકરાય છે અને નિપજ બનાવે છે. તો ધ્યાન આપજો, સંકીર્ણ પ્રક્રિયા કોને કહેવાય? તો આપણે કહીશું એવી પ્રક્રિયાઓ કે જે એક કરતા વધુ સ્ટેપમાં થતી હોય એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? સંકીર્ણ પ્રક્રિયા કહીશું.
બરાબર. સંકીર્ણ પ્રક્રિયાના અંદર મોજૂદ આ જે તબક્કા છે, બરાબર, આ તબક્કા જે છે સાદી પ્રક્રિયાઓ છે. ધ્યાન આપજો, આ તબક્કા સાદી પ્રક્રિયા છે. બરાબર. તો સંકીર્ણ પ્રક્રિયામાં મોજૂદ આ જે તબક્કા છે, એનો મતલબ જે ક્રિયાવિધિના અંદર જે તબક્કા આવેલા હોય છે એ સાદી પ્રક્રિયા હોય છે. બરાબર, સાદી પ્રક્રિયા હોય છે. તો પહેલા તો આપણે આ પોઈન્ટ લખી દઈશું. ઓકે, તો ચલો હું લખી દઉં. હા, અને બીજો પોઈન્ટ આપણે શું લખીશું, કહી દઈશું કે ભાઈ સંકીર્ણ પ્રક્રિયાની આણ્વિકતા ન લખાય, પણ એના જે ક્રિયાવિધિ છે એના અંદર જે તબક્કા રહેલા છે દરેક તબક્કાની આપણે આણ્વિકતા લખી શકીએ. જેમ કે આની આણ્વિકતા 2, આની આણ્વિકતા 2, આની આણ્વિકતા 3, આ રીતના. બરાબર. તો ચલો આપણે 2 પોઈન્ટ પહેલા લખીએ. તો આપણે કહીશું સંકીર્ણ પ્રક્રિયા કોને કહેવાય? તો એવી પ્રક્રિયા કે જે અનેક તબક્કામાં થતી હોય. બરાબર. તો આપણે કહીશું એવી પ્રક્રિયાઓ કે જેમાં અનેક તબક્કા રહેલા હોય, કે જેમાં અનેક તબક્કા રહેલા હોય છે. બરાબર. અને આ દરેક તબક્કા શું છે? સાદી પ્રક્રિયા છે. સાદી પ્રક્રિયા છે એનો મતલબ અણુઓની અથડામણ સૂચવે છે. બરાબર, દરેક તબક્કો. હા, બીજી વસ્તુ, સંકીર્ણ પ્રક્રિયાઓની આણ્વિકતા લખી શકાય નહીં. બરાબર. તો આ પોઈન્ટ નોંધવા જેવો છે. સંકીર્ણ પ્રક્રિયા જે છે ની આણ્વિકતા લખી શકાય નહીં. જ્યારે તેમાં રહેલ દરેક તબક્કાની આણ્વિકતા લખી શકાય. તેમાં રહેલ દરેક તબક્કાની આણ્વિકતા લખી શકાય. બરાબર. કારણ કે દરેક તબક્કો શું છે? એક સાદી પ્રક્રિયા છે, એટલા માટે એની આણ્વિકતા લખી શકાય. આણ્વિકતા એટલે અણુઓની અથડામણ, એમની આણ્વિકતા લખી શકાય. ઓકે, ચલો ત્રીજી બાબત આપણે કહી દઈએ, સાંભળજો. દાખલા તરીકે આપણી પાસે આ 3 સ્ટેપમાં પ્રક્રિયા થઈ રહેલી છે. આ સ્ટેપ જે છે એનો વેગ અચળાંક k1 છે એમ સમજો, આ સ્ટેપ એનો વેગ અચળાંક k2 છે અને આ સ્ટેપ એનો વેગ અચળાંક k3 છે. તો સાંભળજો, તો આ સ્ટેપ જે છે આનો જો વેગ નિયમ લખવો હોય તો આપણે લખી શકીએ k1 a ની સાંદ્રતાની 1 ઘાત, b ની સાંદ્રતાની 1 ઘાત. એ આ સ્ટેપનો વેગ નિયમ થઈ ગયો. આ રીતના લખી શકીએ આપણે કે ભાઈ k1 a ની સાંદ્રતાની 1 ઘાત, b ની સાંદ્રતાની 1 ઘાત. યસ, આ સ્ટેપનો વેગ નિયમ લખવો હોય તો આપણે લખી શકીએ આ રીતના k2 ab ની 1 ઘાત અને b ની 1 ઘાત, આવું લખી શકીએ. દાખલા તરીકે આ સ્ટેપનો વેગ નિયમ લખવો હોય તો આપણે લખી શકીએ k3 ab2 ની 1 ઘાત, a ની 1 ઘાત અને b ની 1 ઘાત, આવું આપણે લખી શકીએ. સમજી ગયા? યસ. હવે સાંભળજો, આ રીતના આપણે દરેક સ્ટેપ માટે વેગ નિયમ તો લખી શકીએ. હવે આ સ્ટેપમાંથી જે સ્ટેપ સ્લો હશે, દાખલા તરીકે પહેલું સ્ટેપ સ્લો છે એમ સમજો, તો એનો જે વેગ નિયમ આવ્યો એ વેગ નિયમને આપણે કહીશું આપણી આ જે મેન જે પ્રક્રિયા હતી એનો વેગ નિયમ. તો ધ્યાન આપજો, તમારી કુલ પ્રક્રિયાનો વેગ નિયમ કેવી રીતના આપણે લખીશું? તો આપણી પાસે જે 3 તબક્કા છે, બરાબર, ક્રિયાવિધિમાં જે તબક્કા રહેલા છે એમાંથી જે સ્લો તબક્કો છે એનો જે વેગ નિયમ આવશે એ આપણી પ્રક્રિયાનો વેગ નિયમ આવશે. બરાબર. તો આપણે કહીશું સંકીર્ણ પ્રક્રિયાનો વેગ નિયમ કોના ઉપરથી આપણે લખીશું? તો આપણે ક્રિયાવિધિના અંદર જે સ્લો સ્ટેપ છે એના વેગ નિયમને જોઈને લખી દેવાનું. ઓકે, યસ. તો આપણે લખી શકીએ કે સંકીર્ણ પ્રક્રિયામાં રહેલ દરેક તબક્કા પરથી આપણે દરેક તબક્કાને વેગ નિયમ હોય છે અને તેમાંથી જે સ્લો ધીમો તબક્કો છે એના વેગ નિયમને કહેવાય છે પ્રક્રિયાનો વેગ નિયમ. તો આપણે કહી શકીએ કે ક્રિયાવિધિમાં રહેલ એટલે કે તબક્કાઓમાં રહેલ, ક્રિયાવિધિમાં રહેલ દરેક તબક્કાને
બરાબર, વેગ નિયમ હોય છે, બરાબર, જેમાંથી ધીમા તબક્કાના વેગ નિયમને પ્રક્રિયાનો વેગ નિયમ કહેવાય છે. તો ધ્યાન આપજો, આપણી પ્રક્રિયાનો વેગ નિયમ જે છે એ જે ક્રિયાવિધિના અંદર ધીમો તબક્કો છે એના વેગ નિયમને આપણે કહીશું આપણી પ્રક્રિયાનો વેગ નિયમ. એનો મતલબ ધીમો તબક્કો જે છે એ પ્રક્રિયાનો વેગ ડિસાઇડ કરે છે. બરાબર, માટે તો ધીમા તબક્કાને આપણે શું કહીએ છીએ? RDS કહીએ છીએ. ખબર છે ને? રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. બરાબર, વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ. ધ્યાન આપજો. ચલો, ક્લિયર? તો આપણે ક્રિયાવિધિના અંદર દરેક તબક્કાને વેગ નિયમ તો હોય જ છે, પણ એમાંથી જે ધીમા તબક્કાનો વેગ નિયમ છે એને આપણે કહીશું પ્રક્રિયાનો વેગ નિયમ. બરાબર. હા, ચોથો પોઈન્ટ એ છે કે સંકીર્ણ પ્રક્રિયાઓને એક કરતા વધારે મધ્યવર્તી સંયોજન હોય છે. તો તેમાં એક કે વધુ મધ્યવર્તી સંયોજન રહેલા હોય છે ને, મધ્યવર્તી સંયોજન હોય છે. હવે વેગ નિયમ લખતી વખતે કોઈ દિવસ પણ મધ્યવર્તી સંયોજન લખાય નહીં. તો વેગ નિયમમાં યાદ રાખજો, મધ્યવર્તી સંયોજનનો આપણે સમાવેશ કરીશું નહીં. તો પાંચમો પોઈન્ટ ધ્યાનમાં લેજો. પાંચમો પોઈન્ટ આપણો છે, વેગ નિયમમાં આપણે મધ્યવર્તી સંયોજનને કદાપી, બરાબર, મધ્યવર્તી સંયોજનને કદાપી લખીશું નહીં. તો વેગ નિયમમાં મધ્યવર્તી સંયોજન, એનો મતલબ ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી સંયોજન ને કદાપી લખવામાં આવતું નથી. કદાપી લખવામાં આવતો નથી. તો ધ્યાન આપજો. હા, મેં તમને વેગ નિયમ લખતા શીખવાડી દીધા છે ઓલરેડી. વેગ નિયમમાં આપણે તમને કહ્યું હતું, વેગ નિયમમાં આપણે પ્રક્રિયકો લખી શકીએ, વેગ નિયમમાં નિપજો લખી શકીએ, વેગ નિયમમાં ઉદ્દીપક લખી શકીએ, પણ ધ્યાન આપજો, વેગ નિયમમાં કદાપી આપણે મધ્યવર્તી સંયોજનને લખી શકતા નથી. તો આ ટોટલ 5 પોઈન્ટ આપણે યાદ રાખીશું. બરાબર, ફરીથી 5 પોઈન્ટ હું એક વખત દોહરાવું છું. કયા કયા 5 પોઈન્ટ છે? તો પહેલી તો વાત એ કે કોઈ પણ સંકીર્ણ પ્રક્રિયા હોય છે, બરાબર, એના અંદર એક કરતા વધારે તબક્કા રહેલા હોય છે અને દરેક તબક્કાને આપણે શું કહીશું? સાદી પ્રક્રિયા કહીશું. બરાબર. બીજી વસ્તુ, સંકીર્ણ પ્રક્રિયાની આણ્વિકતા હોતી નથી, પણ એના અંદર જે તબક્કા હોય છે એની આણ્વિકતા હોય છે. ઓકે, અને એ જે દરેક તબક્કા છે એને વેગ નિયમ હોય છે. એમાંથી જે સ્લો સ્ટેપ હશે, જે ધીમો તબક્કો હશે, એના વેગ નિયમને આપણે શું કહીશું? પ્રક્રિયાનો વેગ નિયમ કહીશું. અને સંકીર્ણ પ્રક્રિયાઓ જે છે, બરાબર, એમને એક કરતા વધુ મધ્યવર્તી સંયોજનો હોય છે. ધ્યાન આપજો, એક કરતા વધુ મધ્યવર્તી સંયોજન હોય છે. હવે વેગ નિયમમાં આપણે જ્યારે વેગ નિયમ લખતા હોઈએ ને એના અંદર જો મધ્યવર્તી સંયોજન આવી જતો હોય વેગ નિયમમાં, હમણાં બતાવીએ તમને, તો ધ્યાન આપજો, મધ્યવર્તી સંયોજનને કોઈ દિવસ પણ વેગ નિયમમાં લખવામાં આવતો નથી. હા, વેગ નિયમમાં નિપજ હોઈ શકે, પ્રક્રિયક તો હોય જ શકે, નિપજ હોઈ શકે. હું એક એક્ઝામ્પલ આપીશ નિપજ તરીકેનો, કે કયા એવો વેગ નિયમ છે, કઈ એવી પ્રક્રિયા છે જેના અંદર તમે જોશો ને તો નિપજ આવતું હશે વેગ નિયમમાં. તો વેગ નિયમના અંદર ઉદ્દીપક હોઈ શકે, વેગ નિયમમાં નિપજ હોઈ શકે, વેગ નિયમમાં પ્રક્રિયક હોઈ શકે, પણ કદાપી મધ્યવર્તી સંયોજન હોતો નથી વેગ નિયમમાં. ચલો, બરાબર. તો આટલા 5 પોઈન્ટ યાદ રાખજો. ચલો, હવે આપણે સ્ટાર્ટ કરીએ કેટલાક પ્રશ્નો, બરાબર, આના ઉપરથી. તો જો પહેલા આપણે એક આકૃતિ વાળો પ્રશ્ન પૂરો કરીએ. તો તમારી સામે હું એક આકૃતિ દોરું છું, ધ્યાન આપજો. પ્રક્રિયાક્ષ અને ઉર્જા. દાખલા તરીકે આ પ્રક્રિયકને ઉર્જા છે, બરાબર. હવે એ આ રીતના, બરાબર, યસ, દાખલા તરીકે આ રીતના એક મેં આકૃતિ તમને આપી દીધી છે. હવે ધ્યાન આપજો, આ રિએક્ટન્ટ છે, એ આ તમારી પહેલી સૌથી વધારે ઉર્જા ધરાવતું આ જે લેવલ આવે,
બરાબર, એ આપણને સંક્રાંતિ અવસ્થા બતાવે છે. તો આ સંક્રાંતિ અવસ્થા છે, બરાબર, પહેલી સંક્રાંતિ અવસ્થા, ધ્યાન આપજો. પછી એમાંથી ઉર્જા ઘટે છે અને આ ઘટીને એક સ્ટેબલ, એક સ્થાયી પદાર્થ બનેલો છે, બરાબર. અને સ્થાયી પદાર્થ બનાવે એને કહેવાય છે મધ્યવર્તી સંયોજન. તો આ પહેલું એક મધ્યવર્તી સંયોજન છે, હું એને નામ આપી દઉં છું એ, બરાબર. હા, અને પછી આગળ જઈને, બરાબર, ફરીથી એક સંક્રાંતિ અવસ્થા બનાવે છે, એને આપણે નામ આપી દઈએ સંક્રાંતિ અવસ્થા 2. ધ્યાન આપજો, બરાબર. યસ, આ જે સંક્રાંતિ અવસ્થા 2 છે, અને ફરીથી એની ઉર્જા ઘટે છે, અને ઘટે છે એટલે સ્થાયી સંયોજન બનાવે છે. દાખલા તરીકે અહીંયા જે સ્થાયી સંયોજન બને એને આપણે બી કહી દઈએ. ફરીથી જો એની ઉર્જા વધે છે અને વધીને મેક્સિમમ થાય છે, જેના કારણે અહીંયા એક નવી અવસ્થા આવશે, જેને આપણે કહીશું સંક્રાંતિ અવસ્થા 3, બરાબર. યસ, હવે ફરીથી એની ઉર્જા ઘટે છે અને એક નવું અહીંયા સંયોજન બને છે. દાખલા તરીકે આ સંયોજન બન્યું તમારું સી. ઓકે, યસ. હા, ફરીથી જો એની ઉર્જા વધે છે અને એક નવું સંક્રાંતિ અવસ્થા બનાવે છે. દાખલા તરીકે આ સંક્રાંતિ અવસ્થાને આપણે નામ આપી દઈએ 4, બરાબર. યસ, અને ફરીથી એ ઉર્જા ઘટે છે અને અહીંયા તમે જોઈ શકો છો તમારું સ્થાયી સંયોજન બનાવે છે. દાખલા તરીકે આ છે તમારી પ્રોડક્ટ, બરાબર. આ છે તમારી પ્રોડક્ટ. ઓકે, ચલો ને આને થોડું આપણે નીચે લાવી દઈએ. હા, લેવલ અહીંયા. આ છે તમારી પ્રોડક્ટ. ઓકે, હા, હવે તમે જોઈ શકો છો રિએક્ટન્ટ અને પ્રોડક્ટમાં રિએક્ટન્ટ કરતા પ્રોડક્ટની ઉર્જા વધારે છે. તમે જોઈ શકો છો રિએક્ટન્ટ કરતા પ્રોડક્ટની ઉર્જા વધારે છે ને લેવલમાં. યસ, પ્રોડક્ટ ઉપર છે. એનો મતલબ આ જે ગ્રાફ છે ઉષ્મા શોષકનો ગ્રાફ છે. ચલો કહી શકીએ તો પહેલી તો વસ્તુ એ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે આ જે આલેખ છે કોનો છે? ઉષ્મા શોષકનો આલેખ છે. કારણ કે ઉષ્મા શોષકમાં તમને કહ્યું હતું રિએક્ટન્ટ કરતા પ્રોડક્ટની ઉર્જા વધારે હોય. બીજી વસ્તુ કે આ પ્રક્રિયા જે થઈ રહેલી છે જેમાં રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ બની રહેલો છે, બરાબર. આ પ્રક્રિયા કેટલા સ્ટેપમાં થઈ રહેલી છે? તો પહેલા રિએક્ટન્ટમાંથી એ બની રહેલો છે. તો પહેલા સ્ટેપમાં તો શું થઈ રહેલું છે? રિએક્ટન્ટમાંથી શું બની રહેલો છે? એ બની રહેલો છે. યસ. બીજા સ્ટેપમાં શું થઈ રહેલું છે? એ માંથી બની રહેલો છે, બરાબર, બી. યસ, ચલો. પછી બી માંથી બની રહેલો છે સી, અને પછી સી માંથી બની રહેલો છે પી. તો એમ આપણે કહી શકીએ આ જે છે પ્રક્રિયા કેટલા તબક્કામાં થઈ રહેલી છે? તો 4 તબક્કામાં થઈ રહેલી છે, બરાબર. યસ, હવે આ 4 તબક્કા જે છે એનો ઓવરઓલ તમે સરવાળો કરો એટલે એ કટ થઈ જશે. ધ્યાન આપજો. બી કટ થઈ જશે, સી કટ થઈ જશે. ઓવરઓલ તમે જોશો તો R2P તમારી પ્રક્રિયા આવી ગઈ, હે ને. તો આ તબક્કો જે છે આ પ્રક્રિયા જે છે 4 તબક્કામાં થઈ રહેલી છે. હવે આ 4 તબક્કામાંથી આપણે વાત કરીએ કે ભાઈ આનો વેગ અચળાંક K1 છે, આનો વેગ અચળાંક K2 છે, આ તબક્કાનો વેગ અચળાંક K3 છે, આ તબક્કાનો વેગ અચળાંક K4 છે. તો આનો વેગ નિયમ લખવો હોય તો આપણે લખી શકીએ કે ભાઈ K1 R ની 1 ઘાત, આનો લખવો હોય તો K2 A ની 1 ઘાત, આનો લખવો હોય તો K3 B ની 1 ઘાત, આનો લખવો હોય તો K4 C ની 1 ઘાત. હા, આ જે છે દરેક તબક્કાને આપણે શું કહીએ છીએ? સાદી પ્રક્રિયાઓ કહીએ છીએ. માટે આની આણવિકતા લખવી હોય તો 1, આની આણવિકતા 1, આની આણવિકતા 1, આની આણવિકતા 1 થાય. ચલો, બરાબર. યસ, હવે સાંભળજો. હવે મારે આખી આ પ્રક્રિયાનો વેગ નિયમ લખવો હોય તો શું કરવું પડશે? આમાંથી પહેલા તો ધીમો તબક્કો પસંદ કરવો પડશે. હવે ધીમો તબક્કો કયો કહેવાય? કેવી રીતના આપણે નક્કી કરીશું? તો ધ્યાન આપજો. પહેલા તબક્કામાં રિએક્ટન્ટમાંથી એ બની રહેલો છે. એ વખતે તમે જોઈ શકો છો રિએક્ટન્ટમાંથી એ બનવા માટે પહેલા સંક્રાંતિ અવસ્થા બનાવવી જરૂરી છે. તો પ્રક્રિયકથી સંક્રાંતિ અવસ્થા સુધી જે ઉર્જાનો ફેરફાર છે, યસ, આને કહીશું પહેલા તબક્કાની આપણે કહી શકીએ સક્રિયકરણ ઉર્જા. ધ્યાન આપજો ને, આને પહેલા તબક્કાની સક્રિયકરણ ઉર્જા કહેવાય. કારણ કે સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા શું હતી? તમારા પ્રક્રિયકથી સંક્રાંતિ અવસ્થા સુધી જે ઉર્જાનો તફાવત છે એને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. તો આ પહેલા તબક્કાની સક્રિયકરણ ઉર્જા. બીજા તબક્કાની સક્રિયકરણ ઉર્જા માપવી હોય તો આ એ થી આ સક્રિયકરણ સંક્રાંતિ અવસ્થા 2 સુધી, આ એ પ્રક્રિયકને સંક્રાંતિ અવસ્થા 2 સુધી જે ઉર્જાનો તફાવત છે,
બરાબર, યસ, એને કહેવાય છે બીજા તબક્કાની સક્રિયકરણ ઉર્જા. ત્રીજા તબક્કાની માપવી હોય તો આપણે કહીશું ત્રીજા તબક્કા માટે પ્રક્રિયક આપણો બી છે, જોઈ લેજો, બી છે. તો આ બી ને સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચાડવા જે આપણે ઉર્જા આપવી પડશે, આ જે ઉર્જાનો તફાવત છે, આ ઉર્જાના તફાવતને આપણે શું કહીશું, જે ઉર્જા આપવી પડશે. બરાબર, આ પ્રક્રિયકથી સંક્રાંતિ અવસ્થા સુધી જે ઉર્જા છે એને કહેવાય છે આપણે કહી શકીએ સક્રિયકરણ ઉર્જા. બરાબર, એ રીતના ચોથા તબક્કાની આપણને સક્રિયકરણ ઉર્જા પૂછે તો ચોથા તબક્કા માટે પ્રક્રિયક આપણો કયો છે, તો આપણે કહી શકીએ સી છે. બરાબર, યસ. અને આ સંક્રાંતિ અવસ્થા, બરાબર, ત્યાં સુધી જે ઉર્જાનો તફાવત છે એને શું કહેવાય છે, સંક્રાંતિ સક્રિયકરણ ઉર્જા કહેવાય છે. ચલો, ક્લિયર? હા, હવે ધ્યાન આપજો, અહીંયા જે કટ થઈ જાય છે એ તમારા ઇન્ટરમીડિયેટ કહેવાય. તો અહીંયા એ, બી અને સી ઇન્ટરમીડિયેટ છે. જો આ પ્રક્રિયાના અંદર બધા વપરાઈ જાય છે, દેખાતા નથી. એ આયો, બન્યો ને વપરાઈ ગયો. બી બન્યો અને જતો રહ્યો. સી બન્યો અને જતો રહ્યો. અને તમને છેવટે શું આપી દીધી, પી. તો રિએક્ટન્ટ માંથી શું બની ગયો, પ્રોડક્ટ. તો આ એ, બી, સી ને આપણે શું કહીશું, ઇન્ટરમીડિયેટ કહીશું, મધ્યવર્તી સંયોજન કહીશું. તો હવે ધ્યાન આપજો, આ રિએક્ટન્ટ થી આપણે કહી શકીએ પહેલા તબક્કાની જે સક્રિયકરણ ઉર્જા છે, દાખલા તરીકે હું એને બતાવી દઉં છું એક્સ વડે. બરાબર, આને હું બતાવી દઉં છું વાય વડે, આને બતાવી દઉં છું ઝેડ વડે, અને આને બતાવી દઉં છું, બરાબર, આને બતાવી દઉં છું હું આર વડે, એસ વડે. ચલો ને, એસ વડે બતાવી દઉં છું. ઓકે, તો હવે મને બતાવજો આમાં સક્રિયકરણ ઉર્જા કયા તબક્કાની સૌથી વધારે છે. તો આપણે કહીશું પહેલા તબક્કાની સક્રિયકરણ ઉર્જા વધારે છે. હા, તો જે તબક્કાની સક્રિયકરણ ઉર્જા વધારે હોય ને એ બરાબર બહુ જ સ્લો હોય, કારણ કે એને પહોંચવા માટે ખૂબ જ વધારે સમય લાગે. અને એકવાર પહોંચી ગયો ને તો નિપજ તો ફટાફટ બની જાય. બરાબર, તો આપણે નિપજ નહીં જોવાની. બરાબર, બસ સંક્રાંતિ અવસ્થા સુધી તમારા પ્રક્રિયકને પહોંચાડવા માટે ઉર્જા ચેક કરો. યસ, જેને કહેવાય સક્રિયકરણ ઉર્જા. તો સક્રિયકરણ ઉર્જા જેટલી વધારે ને એટલો તમારો તબક્કો કેવો રહેશે, સ્લો રહેશે. તો ધ્યાન આપજો, આમાં સૌથી સ્લો તબક્કો એક્સ વાળો રહેશે. મીન્સ એક્સ જે છે, બરાબર, સક્રિયકરણ ઉર્જા વધારે છે માટે સૌથી સ્લો રહેશે. બરાબર, યસ. તો પહેલો તબક્કો સૌથી સ્લો રહેશે, તમે જોઈ શકો છો. બરાબર, યસ. તો પહેલો તબક્કો સૌથી સ્લો રહેશે, હું અહીંયા લખી દઉં, ફર્સ્ટ તબક્કો સૌથી સ્લો. એનાથી થોડો ફાસ્ટ કયો રહેશે, તો આપણે કહી શકીએ થોડો ફાસ્ટ તમારો રહેશે તબક્કો નંબર 4 રહેશે. અને એનાથી ફાસ્ટ તબક્કો 3 રહેશે. અને એનાથી ફાસ્ટ તબક્કો 2 રહેશે. કેમ? કારણ કે તબક્કા 2 માં સક્રિયકરણ ઉર્જા બહુ જ ઓછી જોઈએ છે, માટે આ એમાંથી ફટાફટ બની જશે. બરાબર, બી. યસ, તો સૌથી ફાસ્ટ થવાનું છે, બરાબર, 2. તો ધ્યાન આપજો, સૌથી સ્લો કયો છે, પહેલો. યસ, તો સ્લો સ્ટેપ જે છે એનો જે વેગ આવશે, વેગ નિયમ, તો એનો વેગ નિયમ કયો હતો, હમણાં હાલ જ વાત કરી, K1 R ની 1 ઘાત. યસ, એ આપણા આ પ્રક્રિયા જે છે એનો વેગ નિયમ બનશે. તો ચલો, પ્રક્રિયાનો વેગ નિયમ શું બને, તો કહી દો R = K1 R ની 1 ઘાત. કેમ મેં આ લીધો તબક્કો, કારણ કે સ્લો તબક્કો છે એટલા માટે. બરાબર, તો આ રીતના આપણને પૂછી શકે આલેખ દોરીને. આલેખ દોરીને આપણને ઘણા બધા પ્રશ્નો આમાંથી કરી શકે કે ભાઈ ઉષ્મા શોષક જે છે, ઉષ્મા શોષકનો આલેખ છે કે ઉષ્માક્ષેપકનો આલેખ છે. અને પછી આપણને પૂછી શકે આમાં કે મધ્યવર્તી સંયોજનો કેટલા, તો A, B, C એમ કરીને 3 મધ્યવર્તી સંયોજનો છે. આપણને પૂછી શકે આલેખના અંદર સંક્રાંતિ અવસ્થાઓ કેટલી છે, તો આ 1, 2, 3 અને 4 સંક્રાંતિ અવસ્થાઓ છે. આપણને પૂછી શકે આના અંદર સ્લો તબક્કો કયો છે એકદમ. આપણને પૂછી શકે તબક્કાઓ જે છે એની કયો તબક્કો સ્લો છે, કયો તબક્કો ફાસ્ટ છે, ક્રમ પૂછી શકે. આપણને વેગ નિયમ લખવાનું પૂછી શકે. બરાબર, તો આપણે આ રીતના આકૃતિ પરથી આવા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ. બરાબર, હવે ચલો એક બીજો પ્રશ્ન લઉં છું. ચલો, તો જુઓ, પ્રશ્ન આપીએ કે એક પ્રક્રિયા આપું છું, 2A + 3B gives A2B3. એક પ્રક્રિયા આપું છું અને આની ક્રિયાવિધિ લખીને આપું છું. ચલો, સ્ટેપ 1, A જે છે B સાથે ટકરાય છે, બનાવે છે AB. સ્ટેપ 2, બનેલ AB B સાથે ટકરાય છે, બનાવે છે AB2. સ્ટેપ 3,
બનેલ AB2 A અને B સાથે એક જ સાથે ટકરાય છે, બરાબર, એક સાથે આ ત્રણે ત્રણ ટકરાય છે અને બનાવે છે A2B3. આ રીતના તમને લખીને આપી દીધી છે, બરાબર. અને લખીને આપે છે કે આમાં પહેલું સ્ટેપ જે છે સ્લો છે, આવું લખીને આપે છે, બરાબર. સામેથી આને લખીને આપેલું છે. અને હવે કે છે આપણને પ્રશ્ન કરે છે નંબર 1 કે રેટ વેગ નિયમ લખો. પહેલો પ્રશ્ન છે વેગ નિયમ લખો. બીજો પ્રશ્ન આપણને કરે છે કે પ્રક્રિયાનો ક્રમ લખો. ત્રીજો પ્રશ્ન આપણને કરે છે દરેક તબક્કાની આણ્વિકતા લખો. દરેક તબક્કાની આણ્વિકતા લખો, બરાબર. અને ચોથો પ્રશ્ન કરે છે વેગ અચળાંક જણાવો પ્રક્રિયાનો. તમને અહીંયા લખીને આપી દે છે આ K1 છે, આ K2 છે અને આ K3 છે વેગ અચળાંક. હવે તમને કહે છે પ્રક્રિયાનો આમાંથી વેગ અચળાંક K1 બનશે, K2 બનશે, K3 બનશે, તો શું બનશે એમ. પ્રક્રિયાનો વેગ અચળાંક જણાવો. ચલો, તમને આટલા 4 પ્રશ્નો પૂછેલા છે, તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા આપણને કહે છે વેગ નિયમ લખો. તો પહેલા તો આપણને ખબર છે કે આપણી પ્રક્રિયામાં જે સ્લો સ્ટેપ હોય એના ઉપરથી આપણે વેગ નિયમ લખી શકીએ, કારણ કે સ્લો સ્ટેપ જે છે એને કહેવાય છે આપણે કહી શકીએ સ્લો સ્ટેપને આપણે શું કહીએ છીએ, વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ, RDS કહીએ છીએ, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કહીએ છીએ, બરાબર. તો સ્લો સ્ટેપ પરથી આપણે લખીશું પ્રક્રિયાનો વેગ નિયમ. તો આપણે કહી શકીએ વેગ નિયમ શું બનશે, R ઇઝ ઇક્વલ ટુ, બરાબર, એ વખતનો વેગ અચળાંક K1 છે અને એના અંદર તમે જોઈ શકો છો A અને B બે પ્રક્રિયકો આવેલા છે, A અને B, અને એની ગાતો એના આપણે કહી શકીએ સહગુણક 1 અને 1 છે, બરાબર. તત્વ એકમિતિ ગુણાંક તો એની ગાત બની જશે, બરાબર. તો આ રીતના આપણે ક્રિયાવિધિ પરથી વેગ નિયમ લખી શકીએ. ચલો, ઓકે. હા, તો ધ્યાન આપજો, પ્રક્રિયા છે જ્યારે વેગ નિયમ કેવો આવ્યો તમે જોઈ શકો છો. તો આ 2 ને એક સાથે કોઈ સંબંધ નથી, આ 3 ને એક સાથે કોઈ સંબંધ નથી. હા, જો તમારે સ્ટેપ પરથી લખવો હોય વેગ નિયમ તો આપણે કહી શકીએ પછી તત્વ એકમિતિ ગુણાંક જે છે ઉપર મુકાય છે, પછી તત્વ એકમિતિ ગુણાંક ઉપર મુકાય છે. સમજી ગયા ને? યસ. તો સ્ટેપ પરથી લખવું હોય તો તમે તત્વ એકમિતિ ગુણાંકને ઉપર મૂકવા પડે, એનો મતલબ સક્રિય દળનો નિયમ વાપરવો પડે. પણ જો પ્રક્રિયા જે તમારી કોમ્પ્લેક્સ હોય ને એના ઉપરથી લખવું હોય તો આપણે ના લખી શકીએ, બરાબર. ક્રિયાવિધિ પરથી આપણે લખી શકીએ વેગ નિયમ. ક્રિયાવિધિના અંદર જે દરેક સ્ટેપ છે એ આપણા શું છે, તો સાદી પ્રક્રિયાઓ છે, અને સાદી પ્રક્રિયાઓ હોય તો આપણે સીધા તત્વ એકમિતિ ગુણાંક મૂકી શકીએ છીએ, બરાબર. તો મેં લખી દીધો. તો ખાસ ધ્યાન આપવાનું, સ્લો સ્ટેપ પકડવાનો. સ્લો સ્ટેપના અંદર તમારે જોઈ લેવાનું કે કયા કયા 2 પ્રક્રિયકો છે, A અને B તો મૂકી દો અને એના તત્વ એકમિતિ ગુણાંક મૂકી દો. ચાલો, ઓકે. તો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. ચાલો, પછી બીજો પ્રશ્ન આપણને કહે છે પ્રક્રિયાનો ક્રમ જણાવો. તો 1 + 1, તો બોલો પ્રક્રિયા ક્રમ કયો આવ્યો? પ્રક્રિયા ક્રમ 2 થઈ જશે. 1 + 1 એને આપણે કહી શકીએ ને, 1 + 1 પ્રક્રિયા ક્રમ 2 થઈ જશે. ચલો, એના પછી આપણને પ્રશ્ન કરે છે દરેક તબક્કાની આણ્વિકતા જણાવો. તો ચલો, પહેલા તબક્કાની આણ્વિકતા શું થશે? તો આ જે ફર્સ્ટ તબક્કો છે એની આણ્વિકતા શું બનશે? તો આણ્વિકતા એટલે 1 + 1 2. યસ. બીજો તબક્કો જે છે એની આણ્વિકતા શું બનશે? તો આપણે કહી શકીએ આ 1 + 1 તો એની 2. ચલો, ત્રીજો તબક્કો છે થર્ડ, એની આણ્વિકતા શું બનશે? તો આપણે કહી શકીએ, જોઈ લેજો, આ 1 + 1 + 1 એટલે 3. ચલો, થઈ ગયો. યસ. ચોથો આપણને પ્રશ્ન શું કરે છે? પ્રક્રિયાનો વેગ અચળાંક જણાવો. બોલો પ્રક્રિયાનો વેગ અચળાંક શું કહીશું? તો જોઈ લો, અહીંયા K1 આવ્યો, K2 આવ્યો કે K3 આવ્યો? વેગ નિયમમાં તો K1 આવ્યો. તો કહી દો વેગ અચળાંક શું બનશે તમારો? તો વેગ અચળાંક બનશે K1. તો 4 પ્રશ્નો આપણા પૂરા થયા. ચલો, ક્લિયર થઈ ગયો, બરાબર. હા, હવે હું તમને એક બીજો એવો પ્રશ્ન આપું છું કે જેના વેગ નિયમના અંદર મધ્યવર્તી સંયોજન આવતા હશે તો તમે શું કરશો? કારણ કે મધ્યવર્તી સંયોજનને તો આપણે લખી ન શકીએ. તો ચલો, એક બીજો પ્રશ્ન હું તમને આપું છું, ધ્યાનથી જોજો.
તો સાંભળજો, અહીંયા લખું છું, જો RDS માં એનો મતલબ વેગ નિર્ણાયક તબક્કામાં મધ્યવર્તી સંયોજન આવેલો હોય તો શું કરવાનું? કારણ કે જો વેગ નિર્ણાયક તબક્કામાં મધ્યવર્તી સંયોજન આવેલું હશે તે મધ્યવર્તી સંયોજનને આપણે લેવું પડશે, બરાબર. અને મધ્યવર્તી સંયોજન તો લખાય નહીં, તો શું કરવાનું? મધ્યવર્તી સંયોજન આવેલ હોય તો ખાસ ધ્યાન આપજો. આના ઉપરથી પ્રશ્નો ઘણા પૂછી ગયેલા છે કે આ પોઈન્ટ ઉપરથી નીટમાં 2017માં પૂછાયો હતો. તો ચલો હું એક પ્રક્રિયા લઉં છું. દાખલા તરીકે આ 2a + 3b લઈ લઈએ પ્રક્રિયા આપણે. gives a2b3 અને આની ક્રિયાવિધિ આપણે લખી દઈએ. એમાં સ્ટેપ 1 લખીએ, એ જે છે બી સાથે ટકરાય છે અને શું બનાવે છે? AB બનાવે છે, બરાબર. પછી સેકન્ડ સ્ટેપ, બનેલ AB જે છે એ બી સાથે ટકરાય છે અને બનાવે છે AB2. થર્ડ, બનેલ AB2 જે છે A અને B સાથે ટકરાય છે અને બનાવે છે A2B3. હવે આવું લખે છે કે આ જે છે ધીમો તબક્કો છે, સ્લો તબક્કો છે, આ એવું એને લખીને આપેલું છે, ધ્યાન આપજો. હા, અને હવે તમને કહે કે ભાઈ આનો વેગ નિયમ લખો. હવે તમને પ્રશ્નો કરે છે, ધ્યાન આપજો. વેગ નિયમ લખો. બીજો પ્રશ્ન કરે છે પ્રક્રિયાક્રમ લખો. આ પ્રક્રિયાક્રમ વાળા પ્રશ્નો પૂછાયેલા છે. ત્રીજો પ્રશ્ન કરે છે પ્રક્રિયાનો વેગ અચળાંક લખો. અને ચોથો પ્રશ્ન કરે છે કે દરેક તબક્કાની આણ્વિકતા જણાવો. દરેક તબક્કાની આણ્વિકતા જણાવો. તો ચલો કેવી રીતના આને સોલ્વ કરીશું, બરાબર. તો ચલો પહેલા તો મને બતાવો આમાંથી સ્લો તબક્કો કયો છે? તો આ સ્લો તબક્કો છે. યસ, આ સ્લો તબક્કાને જોઈને આપણે પહેલા તો વેગ નિયમ લખી દઈએ પ્રક્રિયાનો. તો ચલો વેગ નિયમ શું બનશે? R = દાખલા તરીકે એને આવું લખીને આપેલું છે K1 K2 K3 K4 આવું લખીને એને આપેલું છે રકમમાં. તો ચલો મારે વેગ નિયમ લખવો છે. શું કરીશું? R = K3 બોલો AB ની 1 ઘાત અને B ની 1 ઘાત લખાય ને. AB ના આગળ 1 છે અને B ના આગળ 1 છે. તો આ લખી દીધું મેં વેગ નિયમ. હા, પરંતુ આ વેગ નિયમ સાચો નથી. કેમ સાચો નથી? કારણ કે તમે જોઈ શકો છો આમાં વેગ નિયમમાં AB જે છે મધ્યવર્તી સંયોજન છે. કારણ કે તમારી પ્રક્રિયામાં તમારી પાસે પ્રક્રિયા આ રહી, A + B = A2B3. મને બતાવજો આમાં પ્રક્રિયકોમાં AB છે, નિપજોમાં AB છે? ના. સંયોજનમાં આપણે ઉદ્દીપક AB છે? ના. તો AB શું સંયોજન આવ્યો છે? અને તમને ખબર છે વેગ નિયમમાં મધ્યવર્તી સંયોજનનો સમાવેશ થતો નથી, બરાબર. તો આ AB ને અહીંયાથી હટાવવો પડશે, નહીં ચાલે AB. તો હવે AB ને હટાવવા માટે તમારે જોવાનું આ 3 સ્ટેપમાં AB કઈ જગ્યાએ છે. તો 3 સ્ટેપમાં જો આમાં તો AB કોઈ જગ્યાએ છે નહીં, આ તો AB2 છે. યસ, અહીંયા હા, આ તો આપણો સ્લો તબક્કો હતો ને એને છોડીને. તો AB કઈ જગ્યાએ છે? તો આ રહ્યો AB. તો નીચે નથી, યસ ઉપર છે પહેલા તબક્કામાં AB. તો આ AB ને જો તમારે હટાવવું હોય તો તમારે શું કરવું પડશે? તો તમારે કામ કરવાનું, ધ્યાન આપજો. આ AB ને મારે હટાવવો છે તો ફર્સ્ટ તબક્કો જોઈ લો અને પહેલા તબક્કાને તમારે અઝ્યુમ કરી લેવાનો, બરાબર. જેના અંદર AB હોય એને તમારે એવું વિચારી લેવાનું, એવું સ્વીકારી લેવાનું કે એ સંતુલનમાં છે, એવું સ્વીકારી લેવાનું. એ પ્રતિવર્તી પ્રક્રિયા છે એવું સ્વીકારી લેવાનું, બરાબર. જો અહીંયા પ્રતિવર્તી તો બનીને એને આપેલું જ છે, ના આપેલું હોય તો આપણે જાતે સ્વીકારી લેવાનું કે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે, બરાબર. હા, અને પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો આપણે એનો શું લખી શકીએ? તો તમને ખબર છે એનો સંતુલન અચળાંક KQ લખી શકીએ. તો KQ = શું થઈ જાય? તો નિપજોની સાંદ્રતા અપોન શું લખી શકીએ? પ્રક્રિયકોની સાંદ્રતા. હવે તમને ખબર છે આના અંદર તો આપણે શું કરીએ છીએ? તત્વ એકબીજાને ગુણાકે લઈએ છીએ. 2 હોય તો ઉપર 2 કરી દો, આગળ 1 હોય તો 1, આગળ 3 હોય તો 3 કરી દો. અહીંયા તો અત્યારે તો 1 છે 1 છે 1 છે, તો ડાયરેક્ટ મેં લખી દીધું. ચલો ક્લિયર. હવે KQ નો મતલબ શું છે તો તમને ખબર છે, ધ્યાન આપજો. આપણે ભણી ગયા સંતુલન ચેપ્ટરમાં. KQ કોને કહેવાય? તો આપણે કહી શકીએ ફોરવર્ડ નો સંતુલન અચળાંક, બરાબર. ફોરવર્ડ જે છે એનો વેગ અચળાંક અપોન બેકવર્ડ નો વેગ અચળાંક.
ધ્યાન આપજો કે ફોરવર્ડ પ્રક્રિયાનો વેગ અચળાંક અપોન બેકવર્ડ પ્રક્રિયાનો વેગ અચળાંક એને કહેવાય કે ક્યુ. તો ફોરવર્ડ પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો છે K1, તો અહીંયા K1 મૂકી દો, અપોન બેકવર્ડ પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો છે તો જોઈ લો અંદર આ બેકવર્ડ પ્રક્રિયા જે છે એનો વેગ અચળાંક તો K2 છે તો K2 મૂકી દો, ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું AB ની સાંદ્રતા અપોન A ની સાંદ્રતા, B ની સાંદ્રતા. હવે ધ્યાન આપજો, મારે AB ને કરતા બનાવવો છે કારણ કે મારે એમાંથી AB હટાવવો છે, તો AB ને આમાં કરતા બનાવી દઉં તો શું આવશે મારો જવાબ? તો જો હું AB ને કરતા બનાવી દઈશ, બરાબર, તો AB ને કરતા બનાવી દઈશ તો શું આવશે? તો ચલો AB ને કરતા બનાવી દઈએ. તો AB ને કરતા બનાવી દઈશું તો K1 અપોન K2 A ની સાંદ્રતા B ની સાંદ્રતા, બરાબર, A ની સાંદ્રતા B ની સાંદ્રતા ઉપર ગયા તો AB ની જગ્યાએ આપણે આ મૂકી શકીએ. તો હવે આપણો જે વેગ નિયમ હતો R ઇઝ ઇક્વલ ટુ K3, બરાબર, યસ, AB ની જગ્યાએ આપણે મૂકી દઈએ K1 K2 A અને B, કારણ કે A અને B આપણા પ્રક્રિયકો છે હે ને. તો આ K1 K2 A ની સાંદ્રતા B ની સાંદ્રતા, ચલો થઈ ગયો, અને આ B ની સાંદ્રતા તો છે જ, યસ, બરાબર. તો હવે આપણે લખી શકીએ R ઇઝ ઇક્વલ ટુ K1 K3 અપોન K2 A ની સાંદ્રતા અને B ની જે છે 2 ઘાત, યસ, આપણે એવું લખી શકીએ. એનો મતલબ એવો થઈ ગયો કે R ઇઝ ઇક્વલ ટુ આપણો આ વેગ અચળાંક K આવી ગયો, જેને ઇફેક્ટિવ કહેવાય, K ઇફેક્ટિવ, અથવા ખાલી K કહી દો તો એ ચાલે. તો A અને B ની 2 ઘાત. તો તમે જોઈ શકો છો આના ઉપરથી કે વેગ નિયમ તો લખાઈ ગયો, આ આપણો વેગ નિયમ આવી ગયો, કારણ કે હવે વેગ નિયમમાં તમે જોઈ શકો છો A અને B પ્રક્રિયકો જ આવી ગયા તમારા. તો જો A અને B આવી ગયા, હવે આમાં મધ્યવર્તી સંયોજન છે નહીં, તો આપણો વેગ નિયમ થઈ ગયો, બરાબર, યસ. બીજો પ્રશ્ન હતો પ્રક્રિયાક્રમ. તો પ્રક્રિયાક્રમ જોઈ લો, ઉપર 1 ઘાત 2 ઘાત, તો 1 + 2 બોલો શું આવે? 3. તો આ પ્રક્રિયાક્રમ લખાઈ ગયો, બરાબર. પછી વેગ અચળાંક, તો કહી દો વેગ અચળાંક, વેગ અચળાંક બોલો શું લખાય? બરાબર, જેને આપણે K ઇફેક્ટિવ કહીએ તો એ ચાલે, વેગ અચળાંક. તો આપણે કહી શકીએ K1 K3 અપોન K2 આપણો વેગ અચળાંક આવી ગયો, બરાબર, જેને K કહીએ તો એ ચાલે, સિમ્પલી K કહીએ તો એ ચાલે, K ઇફેક્ટિવ કહીએ તો એ ચાલે. ચલો પછી આપણને કહે છે દરેક સ્ટેપની આણ્વિકતા લખો, બરાબર. તો આણ્વિકતા તો આપણે ડાયરેક્ટ જ અહીંયાથી લખી દઈશું. ચલો પહેલા સ્ટેપની આણ્વિકતા કેટલી આવે? 1 + 1 2, બીજા સ્ટેપની 1 + 1 2, ત્રીજા સ્ટેપની 1 + 1 + 1, હે ને, એટલે 3 આવે. બોલો આ મેન પ્રક્રિયાની આણ્વિકતા લખાય? ના લખાય. કેમ ના લખાય? કારણ કે આ તો સંકીર્ણ પ્રક્રિયા છે, યસ, એના સ્ટેપની આણ્વિકતા લખાય. તો ચલો થઈ ગયો, તો આપણા આ પ્રશ્નો પૂરા થાય છે. જોઈ લીધું ને? તો આ રીતના આપણે કહી શકીએ કે જો તમારા RDS માં સ્લો સ્ટેપમાં, બરાબર, મધ્યવર્તી સંયોજન આવેલો હોય તો એને હટાવવો જરૂરી છે. તો આપણે એને હટાવવા માટે આપણે આ રીતના કામ કરીશું, બરાબર. આપણે મધ્યવર્તી સંયોજન ધરાવતું જે પણ પ્રક્રિયા તબક્કો હોય તબક્કાને આપણે એવું અઝ્યુમ કરી લેવાનું કે પ્રતિવર્તી છે, અને એનો સંતુલન અચળાંક બનાવી દેવાનો, અને એના ઉપરથી AB ને કરતા બનાવીને તમારે એની જે કિંમત આવે એ આપણા વેગ નિયમમાં મૂકી દેવાની, એટલે તમારો જવાબ આવી જશે. ચલો ક્લિયર? યસ. તો ચલો આના ઉપરથી આપણે નીટ 2017 માં અંદર પૂછાયેલો અને એક આપણે બનાવેલો, એમ કરીને આપણે 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસ કરાવી દઈએ. ઓકે, તો જુઓ તમારી સામે આપણે પ્રશ્ન મૂકેલો છે કે કાલ્પનિક પ્રક્રિયા તમને આપેલી છે A2 + B2 = 2AB ની ક્રિયાવિધિ નીચે મુજબ છે. તમને 3 સ્ટેપમાં આપેલી છે ક્રિયાવિધિ, બરાબર, ફાસ્ટ, સ્લો, ફાસ્ટ. તો કે છે કુલ પ્રક્રિયાક્રમ લખો, બરાબર. તો ચલો પહેલા વેગ નિયમ લખજો સ્લો સ્ટેપને જોઈને. તો R ઇઝ ઇક્વલ ટુ, બરાબર, યસ, અહીંયા એણે રકમમાં લખીને આપેલું છે K1 K2 K3 K4, ના લખીને આપેલું તો આપણે જાતે આવું લઈ લેવાનું. ચલો તો હવે મને બતાવજો. ચલો લખો, આને જોઈને તો આપણે લખી શકીએ K3 A ની સાંદ્રતા અને B2 ની સાંદ્રતા. ચલો મેં લખી દીધું. હવે પ્રક્રિયાને બરાબર ધ્યાનથી જુઓ, પ્રક્રિયાને ધ્યાનથી જુઓ. પ્રક્રિયામાં મને બતાવજો B2 ની સાંદ્રતા, એ B2 ની સાંદ્રતા રીતના. તો પ્રક્રિયામાં જો B2 છે તો હા B2 તો છે, પણ A છે
ના સાહેબ, એ તો નથી, આ તો A2 છે. એ નથી, આનો મતલબ એ શું છે? તમારો મધ્યવર્તી સંયોજન છે. એને હટાવવો જરૂરી છે. કારણ એ છે કે તમારા વેગ નિયમમાં અહીંયા પ્રક્રિયક હોય તો એ ચાલશે, નિપજ હોય તો એ ચાલશે, બરાબર, અને અહીંયા ઉદ્દીપક હોય તો એ ચાલશે, પણ મધ્યવર્તી સંયોજન ના હોવું જોઈએ. તો એને હટાવવું જરૂરી છે. ચલો, એને હટાવવા માટે આપણે શું કરીએ? તો તમે જોઈ શકો છો, આ 3 સ્ટેપમાં તમે જોઈ શકો છો. પહેલા સ્ટેપમાં એ લખેલું છે, બરાબર, અને પછી આપણને પ્રતિવર્તીમાં જ આપેલો છે. ના આપ્યો હોય તો એ આપણે ઝીમ કરી લઈશું એને. તો ચલો, આપણે એના ઉપરથી સંતુલન અચળાંક લખી દઈએ, KQ. તો KQ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થઈ જશે? એની સાંદ્રતા અપોન નીચે શું થઈ જશે? A2 ની સાંદ્રતા, હે ને? નીચે થઈ જશે આ A2 ની સાંદ્રતા. ચલો, ક્લિયર? યસ. તો હવે આમાંથી આપણે KQ ની જગ્યાએ શું લખી શકીએ? તો ફોરવર્ડ અપોન બેકવર્ડ, તો K1 અપોન K2 લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ આ A ની સાંદ્રતાનો સ્ક્વેર થઈ ગયો, નીચે શું થઈ ગયું? A2 ની સાંદ્રતા. તો ચલો મને બતાવો આ A2 ની સાંદ્રતા. ચલો મને બતાવો. મારે તો એને કરતા બનાવવો છે, બરાબર. તો એને મારે કરતા બનાવવો છે. તો A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું તમારો? આ A2 ની સાંદ્રતા K1 અપોન K2 થઈ ગયું. યસ. તો બોલો A ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો A ઇઝ ઇક્વલ ટુ થઈ જશે A2 ની સાંદ્રતાની હાફ ઘાત, બરાબર. તો K1 અપોન K2 ની હાફ ઘાત. યસ. ચલો, ક્લિયર? યસ. હવે આપણે આ A ની જગ્યાએ અહીંયા મૂકી દઈએ. તો ચલો, વેગ નિયમ શું થઈ જશે? તો R ઇઝ ઇક્વલ ટુ, ચલો, K3 એમને જ. ચલો, ઓકે. તો આપણે મૂકી દઈએ A ની જગ્યાએ, તો K1 અપોન K2, તો K1 ની હાફ ઘાત અપોન K2 ની હાફ ઘાત, બરાબર. અને A2 જે છે એની હાફ ઘાત આવ્યું, A2 ની હાફ ઘાત, બરાબર. અને અહીંયા B2 તો એમને છે. તો હવે તમે જોઈ શકો છો કે તમારો વેગ નિયમમાં જો આ પ્રક્રિયકો આવી ગયા A2 અને B2, A2 B2, અથવા નિપજો આવી જાય તો એ વાંધો ના આવે. તો આ તમારો વેગ નિયમ તૈયાર થઈ ગયો. હા, તો હવે તમે જોઈ શકો છો આનો કુલ પ્રક્રિયાક્રમ કેટલો થઈ ગયો? તો આ હાફ અને આ 1 એમ કરીને કેટલો થઈ ગયો? ડોટ. તો જવાબ આવ્યો C. ચલો, ક્લિયર થઈ ગયો? તો કઈ જ કરવાનું નહીં. સ્લો સ્ટેપને જોઈને પહેલા વેગ નિયમ તો લખાય જ, બરાબર. હા, પણ જો એમાં મધ્યવર્તી સંયોજન આવતા હોય તો મધ્યવર્તી સંયોજનને હટાઈ દેવાનું સંતુલન અચળાંક વાળું સૂત્ર વાપરીને, બરાબર. બીજું કઈ કરવાનું નહીં. તે તમારો વેગ નિયમ લખાઈ જશે. ચલો, બરાબર. તો ચલો, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો અહીંયા પ્રક્રિયા તમને લખીને આપેલી છે, 2O3 gives 3O2 માટે તમને ક્રિયાવિધિ આપેલી છે સ્ટેપ 1, બરાબર. O3 માંથી O2 પ્લસ O, આને લખે છે ફાસ્ટ સ્ટેપ, બરાબર. પછી સ્ટેપ 2 લખીને આપે છે O પ્લસ O3, એનો વેગ અચળાંક K3 છે, અને 2O2, અને લખે છે સ્લો સ્ટેપ. તો હવે આપણને લખીને આપે છે કે ભાઈ વેગ નિયમ લખો, પ્રક્રિયા ક્રમ નક્કી કરો અને વેગ અચળાંક જણાવો. હા, તો ચલો, પહેલી તો વાત એ છે કે વેગ નિયમ મારે લખવો છે. તો વેગ નિયમ આપણે કોને જોઈને લખીશું? સ્લો સ્ટેપને જોઈને લખીશું. તો સ્લો સ્ટેપ આ રહ્યો. ચલો, એને જોઈને આપણે વેગ નિયમ લખીએ. તો R ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક K3 છે, તો K3, બરાબર, O ની સાંદ્રતા એની 1 ઘાત અને O3 ની સાંદ્રતા એની 1 ઘાત. ચલો, તો વેગ નિયમ થઈ ગયો. હવે તમે જોઈ શકો છો વેગ નિયમના અંદર પ્રક્રિયકો અને નિપજો હોવી જોઈએ અથવા ઉદ્દીપકો હોવું જોઈએ, બરાબર. મધ્યવર્તી સંયોજન ના ચાલે. તો અહીંયા તમે જોઈ શકો છો O જે છે તમારો મધ્યવર્તી સંયોજન છે, નથી પ્રક્રિયક કે નથી નિપજ. તો અહીંયા O ને હટાવવું જરૂરી છે. તો O ને હટાવવા માટે એનું આગળનું સ્ટેપ પકડવાનું, એના આગળના સ્ટેપને તમારે પ્રતિવર્તી તરીકે અઝ્યુમ કરી લેવાનું, અને આપેલું જ છે અહીંયા. તો ચલો, એનો KQ આપણે લખીએ. તો KQ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આપણે લખીશું O2 ની સાંદ્રતા, O ની સાંદ્રતા અપોન નીચે શું થઈ જશે? O3 ની સાંદ્રતા. ચલો, હવે KQ બાજુમાં જઈને આપણે લખી દઈએ. KQ એટલે ફોરવર્ડ અપોન બેકવર્ડ, બરાબર. ફોરવર્ડ K1, બેકવર્ડ K2. ઓકે. તો KQ ની જગ્યાએ હું લખી દઉં K1 અપોન K2. અહીંયા થઈ જશે O2 ની સાંદ્રતા, અહીંયા થઈ જશે O ની સાંદ્રતા અપોન નીચે થઈ જશે O3 ની સાંદ્રતા. ચલો, મારે અહીંયાથી O ને હટાવવો છે. તો O ને આપણે શું બનાવી દઈએ? અહીંયા તો કરતા બનાવી દઈએ. તો O ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો K1 અપોન K2, બરાબર. O ઇઝ ઇક્વલ ટુ, તો K1 અપોન K2, અહીંયા O3 આવી જશે, નીચે શું આવી જશે? O2. તો કંઈક આવું થઈ જશે.
ઓ ઇઝ ઇક્વલ ટુ, બરાબર. તો આપણે લખી શકીએ, હા, O2 ને ઉપર લઈ જઈએ તો ઓ ઇઝ ઇક્વલ ટુ K1 અપોન K2, અહીંયા O3 અને O2 ને હું ઉપર લાવ્યો તો O2 ની -1. ચલો, ક્લિયર થઈ ગયું. આ મારો O આવ્યો, તો O ની સાંદ્રતા અહીંયા આપણે મૂકી દઈએ. તો O ની સાંદ્રતા, ચલો આપણા વેગ નિયમમાં મૂકી દઈએ તો શું થાય? તો જો શું થશે, O ની સાંદ્રતા વેગ નિયમમાં મૂકીએ. આપણો વેગ નિયમ શું છે? તો R ઇઝ ઇક્વલ ટુ K3 છે. યસ, O ની સાંદ્રતાની જગ્યાએ આપણે મૂકી દઈએ K1 અપોન K2. O3 ની સાંદ્રતા ની 1 અને O2 ની સાંદ્રતા એની -1. ચલો, બરાબર. યસ, અને આ O3 બાજુમાં છે તો મૂકવો પડશે આપણે, બરાબર. આ તો મેં કોની જગ્યાએ મૂકી દીધો? આટલો ભાગ કોની જગ્યાએ મેં મૂકી દીધો? O ની જગ્યાએ. O3 બાકી રહ્યો, તો O3 એની 1. ચલો, તો બોલો R ઇઝ ઇક્વલ ટુ શું બન્યો? તો K1 K3 અપોન નીચે K2, બરાબર. આ O3 ની બોલો કેટલી ઘાત? 1 + 1 2, અને પછી પેલો O2 એની -1. તો આપણો વેગ નિયમ તૈયાર થઈ ગયો છે. કારણ કે તમે જોઈ શકો છો આના અંદર આ O3 અને O2 શું છે? તમારા પ્રક્રિયકો છે. જોઈ લેજો, O3 અને O2 તમારા પ્રક્રિયકો છે, કારણ કે એમાંથી મધ્યવર્તી સંયોજન નીકળી ગયો, બરાબર. તો આ તમારો વેગ નિયમ તૈયાર થઈ ગયો. તો આપણને એને કહ્યું હતું પહેલા કે વેગ નિયમ લખો, તો આ વેગ નિયમ લખી ગયો, બરાબર. હા, તો હવે એક વસ્તુ ધ્યાન આપજો, આ વેગ નિયમના અંદર જુઓ O3 શું છે? તમારો પ્રક્રિયક છે. ધ્યાન આપજો, O3 શું છે? તમારો પ્રક્રિયક છે. અને O2 શું છે? નિપજ છે. તો જુઓ, O2 નિપજ છે. તો મેં તમને કહ્યું હતું, યાદ હોય તો, કે વેગ નિયમમાં નિપજ આવી શકે. અને જો આ એનું એક્ઝામ્પલ છે. અને મેં જ્યારે તમને વેગ નિયમ ચલાવ્યો હતો ત્યારે વાત કરી હતી કે હું તમને એક એક્ઝામ્પલ બતાવીશ કે જેના અંદર, બરાબર, પાછળથી એક એક્ઝામ્પલ બતાવીશ કે જેના અંદર વેગ નિયમના અંદર નિપજ હશે. તો જો અહીંયા વેગ નિયમમાં નિપજ છે. હા, તો હવે આ અચળાંક જે છે એની જગ્યાએ આપણે એક અચળાંક આપી દઈએ કે ઇફેક્ટિવ, બરાબર. આ O3 ની 2, આ O2 ની -1. ચલો, ક્લિયર? યસ. તો હવે આપણો પ્રક્રિયા વેગ નિયમ આવી ગયો. પ્રક્રિયાક્રમ જો કોઈ કહે તો આપણે શું લખીશું? તો પ્રક્રિયાક્રમ આપણને કહેલું છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રક્રિયાક્રમ. તો પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી દઈશું? તો 2 - 1, એટલે આ 1. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, બરાબર. અને હવે આપણને કહ્યું છે વેગ અચળાંક લખો. તો વેગ અચળાંક એટલે K ઇફેક્ટિવ. તો K ઇફેક્ટિવ તમારો શું આવ્યો વેગ અચળાંક? તો આપણે કહી શકીએ K1 K3 અપોન K2 આવ્યો. તો આ તમારો K ઇફેક્ટિવ વેગ અચળાંક આવી ગયો. આ તમારો પ્રક્રિયાક્રમ આવી ગયો, અને આ તમારો વેગ નિયમ આવી ગયો. ચલો, ક્લિયર થઈ ગયો? યસ. તો આ ટાઈપના દાખલા તમને આવડવા જોઈએ. ચલો, હવે તમને બતાવીએ NEET 2017માં પૂછાયેલો પ્રશ્ન. તો જુઓ, પ્રશ્ન છે, એક કલ્પેલ પ્રક્રિયા તમને આપેલી છે x2 + y2 gives 2xy. એની ક્રિયાવિધિ નીચે મુજબ છે. તમને ફર્સ્ટ સ્ટેપ આપેલું છે x2 gives x + x, અને જે ફાસ્ટ છે. સેકન્ડ સ્ટેપ આપેલું છે x + y2 પ્રતિવર્તી xy, જે સ્લો છે. અને થર્ડ સ્ટેપ આપેલું છે x + y gives xy, જે ફાસ્ટ છે. તો કુલ પ્રક્રિયાક્રમ લખવાનો છે. હવે જો તમારે પ્રક્રિયાક્રમ લખવો હોય તો પહેલા તો વેગ નિયમ લખવો જ પડે. તો ચલો આપણે વેગ નિયમ લખીએ. અને વેગ નિયમ આપણે કોને જોઈને લખીએ છીએ? તો સ્લો સ્ટેપને જોઈને. તો બરાબર, તો આપણું સેકન્ડ સ્ટેપ સ્લો છે. તો ચલો એના વેગ નિયમને શું કહીશું? આપણી પ્રક્રિયાનો વેગ નિયમ. તો ચલો એને જોઈને આપણે વેગ નિયમ લખી દઈએ. તો વેગ નિયમ લખવા માટે વેગ અચળાંકને ધારી લઈએ, આપેલા નથી એટલે. તો ચલો અહીંયા K1 ધારી લઈએ, અહીંયા K2 ધારી લઈએ, બરાબર. ઓકે, ચલો અહીંયા K3 ધારી લઈએ, અહીંયા K4 ધારી લઈએ. તો આપણે આ વેગ અચળાંક ધારી લીધા. ચલો, તો હવે તમારો વેગ અચળાંક K2 છે. તો આપણે લખીશું R ઇઝ ઇક્વલ ટુ K2, બરાબર, x ની સાંદ્રતા અને y2 ની સાંદ્રતા. યસ, 1 છે એટલે 1, y2 ના આગળ 1 છે એટલે 1. ચલા, થઈ ગયું. હા, હવે આ વેગ નિયમ જે મેં લખેલો છે, તો ધ્યાન આપજો, આ વેગ નિયમના અંદર તમે y2 લખેલો છે ને x. હવે તમારી પ્રક્રિયા શું છે? બરાબર ધ્યાનથી જોજો. x2 + y2 gives 2xy છે. તો x2 y2 પ્રક્રિયકો અને xy નિપજ છે. તો અહીંયા નથી x2 નથી y, મીન્સ કહેવાનો મતલબ કે અહીંયા x છે.
જે પ્રક્રિયકમાં એ નથી આવતો કે નિપજમાં એ નથી આવતો. આ એક્સ જોઈ લેજો, એક્સ તો છે નહીં, એનો મતલબ આ એક્સ શું છે તમારો, તો મધ્યવર્તી સંયોજન છે, ઇન્ટરમીડિયેટ છે. તો હવે આ એક્સને અહીંયાથી હટાવવો પડશે તો જ વેગ નિયમ આપણો કહેવાય સાચો. કારણ કે વેગ નિયમમાં મેં તમને લખાવ્યું છે 5મો પોઈન્ટ કે કોઈ દિવસ મધ્યવર્તી સંયોજનનો સમાવેશ થતો નથી. તો અહીંયા મધ્યવર્તી સંયોજનને હટાવવો પડશે એક્સ. તો એક્સને હટાવવા માટે શું કરવાનું, એના આગળના સ્ટેપને પકડવાનું. એના આગળના સ્ટેપને તમારે શું અઝ્યુમ કરવાનું, જાતે એને અઝ્યુમ કરવાનું કે ભાઈ એ જે છે એક પ્રતિવર્તી પ્રક્રિયા છે એવું જાતે અઝ્યુમ કરવાનું. તો ચલો એનો વેગ અચળાંક K1, તો હવે આપણે કહી શકીએ K2 તો ઓલરેડી મૂકી દીધો છે, K3 K4 મૂકેલો છે, તો આપણે આને K5 લઈ લઈશું. ઓકે, K5. હા, તો હવે ધ્યાન આપજો, જો આ પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો આપણે એનો સંતુલન અચળાંક KQ લખી શકીએ. બોલો KQ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો x ની સાંદ્રતા ઇન્ટુ x ની સાંદ્રતા અપોન શું થઈ જશે, x2 ની સાંદ્રતા. ચલો ઓકે, તો હવે KQ ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો તમને ખબર છે KQ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ, તો ફોરવર્ડ પ્રક્રિયાનો વેગ અચળાંક અપોન બેકવર્ડ પ્રક્રિયાનો વેગ અચળાંક. તો ફોરવર્ડ આમ થાય તેનો વેગ અચળાંક શું છે, તો આપણને ખબર છે K1, અને બેકવર્ડ આમ થાય તેનો વેગ અચળાંક કેટલો છે, K5. તો અહીંયા લખી દઈએ આપણે K1 અપોન K5. તો K1 અપોન મેં K5 લખી દીધું ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે, તો x જે છે x એનો સ્ક્વેર થઈ જશે, નીચે શું રહેશે x2. યસ, તો x નો સ્ક્વેર થઈ ગયો. તો બોલો x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો આપણે કહીશું x ઇઝ ઇક્વલ ટુ થઈ જશે K1 અપોન K5 એની હાફ ઘાત થઈ જશે, અને પેલો x2 આવશે નીચેથી, બરાબર. યસ, એની હાફ ઘાત થઈ જશે, કારણ કે x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ K1 અપોન K5 ઇન્ટુ x2 થશે, બરાબર. તો x ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું. તો ચલો આપણો x આવી ગયો. તો બસ આ x આના અંદર મૂકી દો. તો ચલો x મૂકી દઈએ. તો બોલો r ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો r ઇઝ ઇક્વલ ટુ K2 તેમને જ. ચલો x ની જગ્યાએ આપણે શું લખી શકીએ, K1 ની હાફ ઘાત અપોન નીચે આપણે લખી શકીએ K5 ની હાફ ઘાત, બરાબર, અને x2 જે છે એની હાફ. ઓકે, અને હવે આ y2 જેમ છે એમ જ. તો આ આપણો વેગ નિયમ આવી ગયો. જોઈ લેજો, આ વેગ નિયમમાં x2 અને y2 શું છે, તો આપણી પ્રક્રિયાના અંદર મોજૂદ પ્રક્રિયકો છે, અથવા નિપજો અથવા ઉદ્દીપક તમે લઈ શકો, પણ હા તમે મધ્યવર્તી સંયોજન ના લઈ શકો. તો x2 અને y2 તો શું છે, તમારા પ્રક્રિયકો છે. ઓકે, તો ચાલે. ચલો ક્લિયર. હા, તો આ તમારો વેગ નિયમ તૈયાર થઈ ગયો. હવે તમે જોઈ શકો છો વેગ નિયમને જોઈને કે આ હાફ અને આ 1 એટલે કેટલો થાય પ્રક્રિયાક્રમ, 1.5. તો આ તમારો પ્રક્રિયાક્રમ આવી ગયો 1.5. ચલો હવે આપણે તમને એક બીજો પ્રશ્ન આપીએ, ધ્યાન આપજો કે પેલા આકૃતિ વાળો. તો જો આ પ્રશ્ન શું છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપેલી છે તમને, 2 તબક્કામાં થાય છે. આર માંથી મધ્યવર્તી સંયોજન બને છે, તબક્કો 1 લખે છે, અને મધ્યવર્તી સંયોજનમાંથી પી બને છે, તબક્કો 2 લખે છે. તો 2 તબક્કામાં થાય છે. જેટલા તબક્કા એટલા, ધ્યાન આપજો, સંક્રાંતિ અવસ્થાઓ થાય. જેટલા તબક્કા એટલા હિલ સ્ટેશન બને, બરાબર. ધ્યાન આપજો કે એટલી હિલ બને, એટલી ટેકરીઓ બને. તો 2 તબક્કામાં થાય છે. હવે તબક્કા 1 ની સક્રિયકરણ ઉર્જા 50 કિલો જૂલ પર મોલ છે. પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર -100 કિલો જૂલ પર મોલ છે ટોટલ, બરાબર. તો નીચેનામાંથી કઈ આકૃતિ વડે પ્રક્રિયાને ઓળખી શકાય, તો ચલો જોઈ લઈએ. પહેલા તો વાત એ છે કે ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક એટલે પ્રક્રિયક કરતા નિપજની ઉર્જા ઓછી હોવી જોઈએ. તો પ્રક્રિયક કરતા નિપજ જે છે તમારો નીચે હોવો જોઈએ. તો જો આ પ્રક્રિયકમાંથી નિપજ નીચે હોવો જોઈએ, પ્રક્રિયકમાંથી નિપજ નીચે, પ્રક્રિયકમાંથી નિપજ નીચે. એનો મતલબ A, C અને D આવશે. B તો ગયો, કારણ કે પ્રક્રિયકમાંથી નિપજ ઉપર છે, ઉષ્મા શોષક થયા તો ઉષ્માક્ષેપક છે એટલે મતલબ કે A, C અને D માંથી કોઈ એક જવાબ હશે. હવે તમે જોઈ શકો છો 2 તબક્કામાં થઈ રહેલી છે. એનો મતલબ કે સંક્રાંતિ અવસ્થા 2 બનવી જોઈએ. તો સંક્રાંતિ અવસ્થા 2 શામાં બને છે, જો આમાંથી એક જ છે સંક્રાંતિ અવસ્થા, આમાં 1 છે, આમાં 2 છે. જોઈ લેજો, આ ઉપર સંક્રાંતિ અવસ્થા કહેવાય. આ જે ટેકરી છે ને સંક્રાંતિ અવસ્થા કહેવાય, 1 અને 2. તો બોલો જવાબ શું આવશે, C. લો, પૂરું થઈ ગયું, બરાબર. હા, હજુ આપણે એને થોડું કોન્ફિડન્સ, એને થોડું આપણે ચેક કરી લઈએ કે આપણે સાચા છીએ ખોટા છીએ. તો સાંભળજો, તબક્કા 1 ની સક્રિયકરણ ઉર્જા કેટલી છે, 50 કિલો જૂલ પર મોલ. તો આ તબક્કો 1 અહીંયાથી આ પ્રક્રિયકમાંથી આ તમારી પ્રથમ સંક્રાંતિ અવસ્થા બને, એ જે ફેરફાર આવે એને કહેવાય છે તબક્કા 1 ની
સક્રિયકરણ ઉર્જા. તો જોઈ લેજો, 150 છે એમાંથી 200 થાય છે, કેટલાનો ફેરફાર? 50 નો. તો કહી દીધું ને, 50 કિલોજૂલ પર મોલ છે. હવે પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર -100 કિલોજૂલ પર મોલ છે. હવે ધ્યાન આપજો, આ કેટલો છે? 150. 150 માંથી નીપજ બને છે ત્યારે કેટલો થઈ જાય છે? સીધો 50. તો 150 માંથી 50 થવો, એનો મતલબ કેટલી ઉર્જા બહાર આવી? 100. એને કેટલાનો ફેરફાર છે? 100 નો. એ તમને ખબર છે ડેલ્ટા એચ ઇઝ શું લખાય? HP માઇનસ HR. બરાબર, HP છે તમારું 50 અને HR છે તમારું 150. તો 50 માઇનસ 150 કરો એટલે -100. આવી ગયો ને? તો તમારો જવાબ શું રહેશે? C રહેશે. ચલો, ક્લિયર થઈ ગયું? આમે ધ્યાન આપજો કે જેટલા તબક્કા હોય ને એટલા તમને હિલ સ્ટેશન મળે. તો આ પહેલો બીજો, એના ઉપરથી આપણે ઓળખી શકીએ 2 તબક્કા એટલે 2 ટેકરીઓ. ઓકે, તો અહીંયા આપણે તમને પ્રક્રિયાની ક્રિયાવિધિ ઉપરથી કેવી રીતના વેગ નિયમ લખાય છે એ સૂત્ર મેં તમને શીખવાડી દીધું. ચલો, ક્લિયર છે? હા, હવે આપણે તમને પેરાલલ રિએક્શન નો વેગ નિયમ લખતા શીખવાડીએ કે જે સમાંતર પ્રક્રિયાઓ થતી હોય છે એવી પ્રક્રિયાઓનો વેગ નિયમ કેવી રીતના લખાય છે. તો ચલો પેરાલલ રિએક્શન જેને કહીશું સાઇડ રિએક્શન. સાઇડ રિએક્શન અથવા એને આપણે ગુજરાતીમાં કહીએ સમાંતર પ્રક્રિયાઓ, સમાંતર થતી હોય એના વેગ નિયમ લખતા શીખવાડીએ. હવે આપણે આ પ્રથમ ક્રમ માટે આપણે લઈશું. બરાબર, માત્ર પ્રથમ ક્રમ માટે. આપણે બધી ક્રમ માટે જોવાની જરૂર નથી, ખાલી પ્રથમ ક્રમ. કારણ કે તમને પહેલાથી આપણે કહેતા આવેલા છીએ કે પ્રથમ ક્રમ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો આપણે માત્ર પ્રથમ ક્રમ માટે જ આપણે શીખીશું. પ્રથમ ક્રમના અંદર પેરાલલ જે પ્રક્રિયાઓ થતી હોય એના વેગ નિયમ લખતા શીખીએ. બરાબર, અને એક્ઝામમાં પ્રથમ ક્રમ જ પૂછાશે, બીજું કંઈ નહીં પૂછાય. ચલો, તો હવે જુઓ, પહેલા તો પેરાલલ પ્રક્રિયા કોને કહેવાય? તો તમને ખબર છે પેલો માર્કોનિકો રૂલ અને પ્રતિ માર્કોનિકો રૂલ આપણે જોયું હતું. એના અંદર શું થતું હતું? તો પ્રક્રિયકમાંથી 2 નિપજો બનતી હતી. તે પેરાલલ પ્રક્રિયાઓ કહેવાય. તો દાખલા તરીકે કોઈ મારી પાસે પ્રક્રિયક છે અને એમાંથી દાખલા તરીકે A બની રહેલું છે, B બની રહેલું છે અને C બની રહેલું છે. બરાબર, કહેતા હતા આપણે દાખલા તરીકે એક મુખ્ય નિપજ બનતી હતી, એક ગૌણ નિપજ બનતી હતી. તો કહેવાનો મતલબ કોઈ પ્રક્રિયકમાંથી એક સાથે 2 પ્રક્રિયાઓ થતી હોય તો એવી પ્રક્રિયાઓને આપણે શું કહીએ છીએ? પેરાલલ પ્રક્રિયાઓ. ઘણી વખતે યાદ કરો, આપણે તમને ઘણી વખતે નાઇટ્રેશન શીખવાડતા હતા, એ વખતે યા તો સલ્ફોનેશન, એ વખતે 2 નિપજો બનતી હતી, ઓર્થો અને પેરા. તેમાં આપણે લખતા હતા કે ભાઈ પેરા જે છે મુખ્ય નિપજ, ઓર્થો જે છે ગૌણ નિપજ, લખતા હતા ને આવું. હા, તો એ જે છે પેરાલલ પ્રક્રિયાઓ કહેવાય. તો આ પેરાલલ પ્રક્રિયાઓ સૌથી વધારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમને જોવા મળશે. એક મુખ્ય નિપજ, એક ગૌણ નિપજ. તો આ ટાઈપની પ્રક્રિયાઓ જે હોય છે ને પેરાલલ પ્રક્રિયાઓ કહેવાય છે. તો હવે તમારી સામે મેં અહીંયા એક પેરાલલ પ્રક્રિયા લખેલી છે, એમાંથી B બને છે, એમાંથી C બને છે. આવી તમને આ 2 પેરાલલ પ્રક્રિયાઓ આપેલી છે. બરાબર, આવી તમને 3 આપેલી હોય, 4 આપેલી હોય, 5 આપેલી હોય, કોઈ ફરક પડતો નથી. બસ એક શીખી લો, બાકી બધી આવડી જશે. બરાબર, હવે દાખલા તરીકે આનો વેગ અચળાંક તમને K1 કહી દીધો, આનો વેગ અચળાંક K2 કહી દીધો. બરાબર, તો હવે આમાં મુખ્ય નિપજ કઈ હશે, ગૌણ નિપજ કઈ હશે? તો ધ્યાન આપજો, આ બંનેમાંથી K1 K2 માંથી જેની કિંમત મોટી હશે એ મુખ્ય નિપજ. દાખલા તરીકે K1 મોટો છે, દાખલા તરીકે હોય ને K2 કરતા, તો કહી દો તમારી B જે છે મુખ્ય નિપજ રહેશે અને C જે છે ગૌણ નિપજ રહેશે. કારણ કે જેનો વેગ અચળાંક મોટો એનો પ્રક્રિયા વેગ વધુ, અને જેનો પ્રક્રિયા વેગ વધુ એ તેજીથી થશે એટલે વધુને વધુ નિપજ બનાવશે. તો જેનો વેગ અચળાંક વધુ એ મુખ્ય નિપજ થઈ જશે. તો અહીંયા મુખ્ય નિપજ કઈ રહેશે? તમારી B રહેશે. કોના કરતા? C કરતા. સિમ્પલ વસ્તુ છે. બરાબર, તો હા, તો હવે આવી પ્રક્રિયાઓના વેગ નિયમ કેવી રીતના લખાશે? તો ધ્યાન આપજો, હું સૂત્ર આપી દઉં છું, તમારે ખાલી બસ સૂત્રને સમજી લેવાનું છે. તો આવી પ્રક્રિયાઓના વેગ નિયમ લખવા હોય, બરાબર, તો આવી પ્રક્રિયાઓના વેગ નિયમ લખવા હોય તો આપણે શું કરીશું? તો ધ્યાન આપજો, આપણે આના અંદર જેટલી પણ પેરાલલ પ્રક્રિયાઓ આપેલી હોય એમના ટોટલ વેગ અચળાંકનો શું કરો? સરવાળો કરી દો. તો K1 પ્લસ K2, કદાચ ત્રીજી આપેલી હોય તો K3, ચોથી આપેલી હોય તો K4, ટોટલ સરવાળો કરી દો. અને સરવાળો કર્યા પછી એની સાંદ્રતા, બરાબર, કારણ કે તમારો પ્રક્રિયક એ છે, બરાબર, એની 1 ઘાત લખી દો, કારણ કે પ્રથમ ક્રમ માટે 1 ઘાત.
બરાબર, તો તમારા પ્રક્રિયકની એક ઘાત લખી દો. તો આ થઈ ગયો વેગ નિયમ. આમાં K1 પ્લસ K2 ને આપણે કહી શકીએ કે ઇફેક્ટિવ. બરાબર, શું કહી શકીએ કે ઇફેક્ટિવ. તો આપણે અહીંયા કહી શકીએ આપણો જે વેગ અચળાંક છે એ શું છે તો K1 પ્લસ K2 છે. તો આ બે વેગ અચળાંકોનો સરવાળો છે. દાખલા તરીકે અહીંયા 3 પ્રક્રિયાઓ આપેલી હોત તો આપણે શું કરતા, K1 પ્લસ K2 પ્લસ K3 કરતા. બરાબર, તો યસ. તો હવે તમને કહી દે કે ભાઈ આનો વેગ અચળાંક જે છે 0.2 સેકન્ડ ઇનવર્સ છે, આનો વેગ અચળાંક જે છે 0.3 સેકન્ડ ઇનવર્સ છે, અને તમને કહે કે આ પ્રક્રિયા જે છે એનો ઇફેક્ટિવ વેગ અચળાંક કેટલો આવે, એનો મતલબ પ્રક્રિયાનો કુલ વેગ અચળાંક કેટલો આવે, તો કહી દો 0.2 વત્તા 0.3 કરી દો 0.5. સિમ્પલ. એનો વેગ નિયમ લખવાનો કહે તો 0.5 એની સાંદ્રતાની એક ઘાત લખી દો. તો આ રીતના આપણે વેગ નિયમ લખીશું. સમજી ગયા ને? હા, આવી બે પ્રક્રિયાઓ સમાંતર આપેલી હોય, 3 આપેલી હોય તો K1 પ્લસ K2 પ્લસ K3 કરી લેવાનું અને એની એક ઘાત આ રીતના કરી લેવાનું. તો ચલો, વેગ નિયમ લખતા આવડી ગયો. ચલો પછી બીજી વસ્તુ, પ્રક્રિયા ક્રમ તો એક થઈ જશે. બરાબર, કે ઇફેક્ટિવ આવડી જશે. ચલો હવે બીજી વસ્તુની આપણે વાત કરીએ તો આવી પ્રક્રિયાઓ જે છે, બરાબર, એના માટે અર્ધાયુષ્ય સમય લખવો હોય તો કેવી રીતના લખાશે? અર્ધાયુષ્ય સમય તો ધ્યાન આપજો. અર્ધાયુષ્ય સમય ટી હાફ, તો આપણે આ રીતના લખીશું. ટી હાફ ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે પ્રથમ ક્રમ માટે 0.693 અપોન કે હોય છે ને, તો અહીંયા કે ની જગ્યાએ કે ઇફેક્ટિવ લખવાનું. કે ઇફેક્ટિવ એટલે K1 વત્તા K2. તો થઈ ગયું. તો 0.693 અપોન નીચે શું કરી દેવાનું, K1 વત્તા K2, અને આવી 3 હોય તો K1 વત્તા K2 વત્તા K3 કરી દેવાનો. તો અર્ધાયુષ્ય સમય થઈ ગયો. હા, કદાચ તમને આ પ્રક્રિયાનો ટી હાફ આપેલો હોય, ધ્યાન આપજો ને, અને આ પ્રક્રિયાનો ટી હાફ આપેલો હોય. દાખલા તરીકે આને ટી હાફ 1 કહી દઈએ, આને ટી હાફ 2 કહી દઈએ, અને તમને ટી હાફ શોધવાનું કહેતો તો કુલ ટી હાફ ઇઝ ઇક્વલ ટુ તમારે શું કરવાનું, ધ્યાન આપજો, તો 1 અપોન ટી હાફ કરવાનું. આ રીતના કરવાનું રહેશે. 1 અપોન ટી હાફ ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રક્રિયાનો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટી હાફ 1 પ્લસ 1 અપોન ટી હાફ 2. આ રીતના કરવાનું રહેશે. આ રીતના 3 આપેલી હોય તો 1 અપોન ટી હાફ 3, 1 અપોન ટી હાફ 4. તો તમારે આ ટોટલ કરશો એટલે તમારો 1 અપોન ટી હાફ આવી જશે, અને પછી એમાંથી ટી હાફને કરતા બનાવી લો. તો જો આપણને આવી પેરાલલ પ્રક્રિયાઓના ટી હાફ આપેલા હોય અને કુલ પ્રક્રિયાનો ટી હાફ શોધવો હોય તો આપણે આ રીતના શોધીશું. બરાબર, અને ખાલી વેગ અચળાંક આપેલા હોય અને ટી હાફ શોધવો હોય તો પછી આ રીતના 0.693 અપોન કે ઇફેક્ટિવ. બરાબર, તો ધ્યાન આપજો. અને તો આ રીતના આપણે અર્ધાયુષ્ય સમય શોધી શકીએ આવી પ્રક્રિયાઓના. ચલો હવે આપણે ત્રીજી વાત કરી લઈએ, ઇફેક્ટિવ સક્રિયકરણ ઉર્જા કેવી રીતના શોધાય. સક્રિયકરણ ઉર્જા ઇફેક્ટિવ એટલે આખી પ્રક્રિયાની. તો જો એના માટે શું કરવાનું, તમારી કુલ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા શોધવી હોય, જેને કહેવાય ઇફેક્ટિવ સક્રિયકરણ ઉર્જા, તો એના અંદર બે પ્રક્રિયાઓ થઈ રહેલી છે. તો આપણે પહેલી જે પ્રક્રિયા થઈ રહેલી છે એની સક્રિયકરણ ઉર્જા, એનો વેગ અચળાંક, બીજી જે પ્રક્રિયા થઈ રહેલી છે એની સક્રિયકરણ ઉર્જા, એનો વેગ અચળાંક. બરાબર, નીચે શું કરી દો, ઇફેક્ટિવ મૂકી દો, કે એનો મતલબ K1 વત્તા K2 મૂકી દો. તો આ રીતના આપણે ઇફેક્ટિવ સક્રિયકરણ ઉર્જા શોધી શકીએ. દાખલા તરીકે 3 સમાંતર પ્રક્રિયાઓ છે, તો એ વખતે શું કરો, EA1 K1 વત્તા EA2 K2 વત્તા EA3 K3 અપોન નીચે કે ઇફેક્ટિવ એટલે K1 વત્તા K2 વત્તા K3 કરી દો. તો આ સક્રિયકરણ ઉર્જા આવી જશે. બરાબર, ઇફેક્ટિવ. ચલો ચોથો પ્રશ્ન છે આપણો કે આપણી પાસે આ જે પ્રક્રિયા હતી, આ પ્રક્રિયામાં ટી સમયે એ કેટલો વધશે અને બી અને સી કેટલો બનશે. એનો મતલબ એની સાંદ્રતા, બીની સાંદ્રતા અને સીની સાંદ્રતા જો શોધવી હોય તો શું કરીશું. બરાબર, તો ધ્યાન આપજો. ટી સમયે, બરાબર, તો વધેલ એની સાંદ્રતા, તો આપણે કહીશું કે ભાઈ એની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ A0 e રેઝ ટુ માઇનસ કે ઇફેક્ટિવ ઇન્ટુ ટી. તો આ કોના જેવું છે સૂત્ર યાદ કરજો. એ ઇઝ ઇક્વલ, પેલું આપણે લખ્યું હતું R ઇઝ ઇક્વલ ટુ R0 e રેઝ ટુ માઇનસ કે ટી, એના જેવું જ છે, બસ ખાલી કે ઇફેક્ટિવ મૂકેલો છે અહીંયા. તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ટી સમયે વધેલ એની સાંદ્રતા શોધી શકો. હવે ટી સમયે બનેલ, પેલી જે નિપજો છે બનેલ બી અને સી ની સાંદ્રતા જો આપણે શોધવી હોય નિપજોની, તો આપણે કેવી રીતના શોધી શકીએ. તો ધ્યાન આપજો, બી નો બનવાનો વેગ અચળાંક કેટલો હતો, K1. તો K1 અપોન નીચે કે ઇફેક્ટિવ મૂકી દો. ઓકે, યસ, ઇન્ટુ A0.
બરાબર. આ કાઉન્સમાં 1 માઇનસ ઈ પાવર શું કરી દો, કે ઇફેક્ટિવ ઇન્ટુ ટી કરી દો. યસ, આ સૂત્રનો ઉપયોગ કરો. દાખલા તરીકે બીજું કે ભાઈ બનેલ સી ની સાંદ્રતા મારે શોધવી છે, તો એ બનવાનો જે વેગ અચળાંક આપેલો છે એ મૂકી દો. નીચે શું કરી દો, કે ઇફેક્ટિવ લખી દો ઇન્ટુ A0. બરાબર, શરૂઆતની સાંદ્રતા. ઓકે, અને 1 માઇનસ ઈ રેસ ટુ, ઓકે, ઈ રેસ ટુ માઇનસ કે ઇફેક્ટિવ ઇન્ટુ ટી કરી દો. બરાબર, ચલો ક્લિયર. હવે જુઓ, બી અને સી જે બની રહેલા છે પ્રોડક્ટો, બરાબર, એ કયા રેશિયોમાં બનશે? તો ધ્યાન આપજો, બી અને સી કયા રેશિયોમાં બનશે? તો બરાબર ધ્યાનથી જોજો. બી અને સી નો જો આપણે ગુણોત્તર લઈએ તો આ A0 કટ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ KT 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ KT કટ કે ઇફેક્ટિવ કટ. શું વધ્યું ઉપર? K1, નીચે શું વધ્યું? K2. તો આપણે કહી શકીએ K1 જેમ K2 એના રેશિયોમાં બનશે. એનો મતલબ જેનો K1 વધારે એની સાંદ્રતા વધારે, મીન્સ જેનો અચળાંક વેગ અચળાંક વધારે એની સાંદ્રતા વધારે બનશે, જેનો વેગ અચળાંક વધારે એની સાંદ્રતા વધારે બનશે. દાખલા તરીકે K1 વધારે છે વેગ અચળાંક, તો ભાઈ બી વધારે બનશે સી કરતા. સિમ્પલ. બરાબર, તો બનવાનો રેશિયો આ રહેશે. હવે જો તમને કોઈ એમ પૂછી દે કે ભાઈ પર્સન્ટેજ બી ના કેટલા પર્સન્ટ બનશે, બરાબર, બી કેટલા પર્સન્ટ બનશે, તો તમારે શું કરવાનું? તો છે તો ઉપર K1 ને, તો બી છે K1, બરાબર, નીચે ટોટલ કેટલામાંથી? K1 વત્તા K2 માંથી મલ્ટીપ્લાય શું કરી દેવાનું? 100. તો બી ના પર્સન્ટ ખબર પડી જશે કે ભાઈ બી જે છે મુખ્ય બનશે કે માઇનોર બનશે. એ શોધવા માટે પર્સન્ટેજ બી કાઢવા માટે શું કરી દો? એનો વેગ અચળાંક નીચે શું કરી દો? કે ઇફેક્ટિવ મૂકી દો, મલ્ટીપ્લાય 100 કરી દો. આ જ રીતના મારે સી કેટલા પર્સન્ટ બનશે ચેક કરવું છે, તો સી નો વેગ અચળાંક ઉપર મૂકી દો K2, નીચે શું મૂકી દો? બંનેનો સરવાળો એટલે કે ઇફેક્ટિવ મૂકી દો. બરાબર, યસ, ઇન્ટુ શું કરી દો? 100. તો આપણને મળી જશે સી ની સાંદ્રતા, સોરી સી ના પર્સન્ટેજ, સી કેટલા બનશે. તો આ રીતના પર્સન્ટેજ સી શોધી શકીએ, પર્સન્ટેજ બી શોધી શકીએ. દાખલા તરીકે બી સી ડી છે, તો આપણે એ વખત શું કરીશું? કે બી ઇઝ ઇક્વલ ટુ શું કરીશું? તો કે પર્સન્ટેજ બી ઇઝ ઇક્વલ ટુ K1 અપોન નીચે K1 વત્તા K2 વત્તા K3 કરીશું, મલ્ટીપ્લાય 100 કરીશું. તો આ રીતના બરાબર આપણે પર્સન્ટેજ આપણી પ્રોડક્ટ શોધી શકીએ. બરાબર, અને આ પ્રશ્નો આ સૂત્ર ઉપરથી ઘણી વખતે પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો હવે આના ઉપરથી આપણે એક પ્રશ્ન કરાવી દઈએ એટલે તમને થોડી આઈડિયા આવી જશે. આ સૂત્રો લખતા આવડશે? સૂત્રોમાં કઈ છે નહીં. બરાબર, તો ચલો હવે આપણે તમને થોડા આના ઉપરથી પ્રશ્નો કરાવી દઈએ. તો જો અહીંયા એક આપણી પાસે પ્રશ્ન છે. એક પદાર્થ પ્રથમ ક્રમ મુજબ વિઘટન પામે છે, એમાંથી બને છે બી અને સી પેરેલલ. બરાબર, એમાં બી બનવાનો વેગ અચળાંક K1 છે, સી બનવાનો વેગ અચળાંક K2 આપેલો છે. આ વિઘટન પ્રક્રિયા સમાંતર પ્રથમ ક્રમની છે, જેમના K1 આપણને આપી દીધો છે 1.26 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ, K2 આપી દીધો છે 3.8 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ પ્રથમ ક્રમ. તો બી અને સી નું ટકાવાર વિતરણ જણાવો. તો ચલો આપણને બી અને સી નું ટકાવાર વિતરણ કહે છે, એનો મતલબ પર્સન્ટેજ બી શોધવાનું કહે છે. અને હમણાં હાલ જ મેં તમને સૂત્ર આપ્યું, જો પર્સન્ટેજ બી શોધવું હોય તો શું કરો? એનો વેગ અચળાંક ઉપર મૂકી દો, અપોન નીચે શું કરી દો? કુલ કરી દો K1 વત્તા K2, મલ્ટીપ્લાય શું કરી દો? 100 કરી દો. તો ચલો આપણે કરીએ. ચલો K1 કેટલા છે આપણી પાસે? તો ઉપર છે 1.26 × 10⁻⁴. નીચે શું કરું? બંનેનો સરવાળો. તો 1.26 × 10⁻⁴ વત્તા 3.8 × 10⁻⁵ મલ્ટીપ્લાય 100. ઓકે, તો ચલો જોઈ લઈએ. ઉપર 1.26 × 10⁻⁴, નીચે થઈ જશે આપણે જો 10⁻⁴ આને બનાવી દઈએ, તો 10⁻⁴ બનાવીએ તો અહીંયા 0.38 થાય, 0.38. બરાબર, 0.38 થાય. હવે 10⁻⁴ આપણે કોમન કાઢી લઈએ, તો અંદર વધશે શું? 1.26 વત્તા 0.38,
1.26 વત્તા 0.38 વધે અંદર. ચલો એ બંનેનો સરવાળો કરીએ તો 1.64 આવશે. અને પેલા 10⁻⁻4 આપણે કોમન કાઢ્યા હતા. ચલો મલ્ટીપ્લાય 100. તો 10⁻⁻4 10⁻⁻4 કટ. 1.26 ડિવાઈડ બાય 1.64 કરો, મલ્ટીપ્લાય 100 કરો તો તમારો જવાબ આવી જશે 76.83. બરાબર. ચલો બી ની સાંદ્રતા આવી ગઈ 76.83. જોઈ લો. યસ. એની સાંદ્રતા કેટલી હશે તો આપણે ડાયરેક્ટ ના કરીએ તો એ ડાયરેક્ટ લખી દઈએ તો એ ચાલશે. ભાઈ એની સાંદ્રતા કેટલી હશે તો 100 માંથી આટલા બાદ કરો એટલે 23.70. આવી ગયું. ચલો તો ઓપ્શન આવ્યો આપણો એ. તો આ ટાઈપના પેરાલલ પ્રક્રિયાઓ જે થઈ રહેલી છે, સમાંતર પ્રક્રિયાઓ, એના સૂત્રો તમને યાદ હોવા જોઈએ. સૂત્રો જો અમે તમને કયા બતાડ્યા, એક તો વેગ નિયમ લખતા શીખવાડી દીધું. એમાં કે ઇફેક્ટિવ કોને કહેવાય તો કે ઇફેક્ટિવ એટલે બંનેનો સરવાળો, K1 વત્તા K2. 3 થતી હોય તો K1 વત્તા K2 વત્તા K3. આ કે ઇફેક્ટિવ કહેવાય. હા, પછી જો તમને એમાંથી ટી હાફ શોધવું હોય તો શું કરવાનું તો 0.693 અપોન કે ઇફેક્ટિવ લખવાનું. પછી તમારે જો એમાંથી સક્રિયકરણ ઉર્જા શોધવી હોય તો શું કરવાનું તો સક્રિયકરણ ઉર્જા શોધવી હોય તો તમારે શું કરવાનું રહેશે તો જે ઉપર પહેલો જે પ્રથમ પ્રક્રિયા થતી હશે એનો K1 લઈ લો, એનો E1 લઈ લો. બીજી પ્રક્રિયા થતી હશે એનો K2 લઈ લો, એનો E2 લઈ લો. ત્રીજી પ્રક્રિયા જો આપેલી હોય તો એનો K3 લઈ લો, એનો E3 લઈ લો. બધાનો સરવાળો કરી નીચે કે ઇફેક્ટિવ મૂકી દો. બરાબર. પછી એ રીતના વધેલ એની સાંદ્રતા શોધવી હોય તો એ સિમ્પલ સૂત્ર છે A0e KT. સેમ ખાલી KT ની જગ્યાએ કે ઇફેક્ટિવ મૂકવાનું રહેશે. એ રીતના બનેલ બી અને સી ની સાંદ્રતા શોધવી હોય તો કઈ જ કરવાનું નથી. ખાલી ઉપર શું હશે તો બી ની સાંદ્રતા શોધવી હોય તો એનો વેગ અચળાંક મૂકી દો, અપન નીચે કુલ કરી દો અને ત્યાં તો A0 1 - KT કરી દેવાનું. એ રીતના સી ની સાંદ્રતા તમે સૂત્રથી જોઈ શકો છો. બરાબર. અને પછી પર્સન્ટેજ શોધવા હોય તો શું કરવાનો તો પર્સન્ટેજ શોધવા હોય દાખલા તરીકે બી ના શોધવા હતા તો તમારે શું કરવું પડ્યું તો એનો વેગ અચળાંક મૂકી દો ઉપર, નીચે કે ઇફેક્ટિવ ટોટલ મૂકી દો, મલ્ટીપ્લાય 100 કરી દો. બરાબર. સી ના શોધવા છે તેનો વેગ અચળાંક મૂકી દો, નીચે ટોટલ કરો, મલ્ટીપ્લાય 100 કરી દો. તો આ રીતના આપણે પેરાલલ પ્રક્રિયાઓને સોલ્વ કરી શકીએ. એના દાખલાને આ સૂત્રો યાદ કરી લેવાના રહેશે. બરાબર. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર હવે પૂર્ણ થાય છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને જેઈ અને નીટમાં પૂછાયેલા દાખલા કરાવી દઈશું અને પછી આપણે નવું ચેપ્ટર ઉઠાવીશું. તો ચાલો આપણે આટલું રાખીશું.